हरे कृष्णा डिवोटीज, जय जय श्री श्री कृष्ण। कृष्ण। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। जय श्री कृष्ण। हरे कृष्ण, जय श्री कृष्ण डिवोटीज, તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ ગીતાના સત્રમાં. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો કોને આજે મંગલાચરણ કરવું છે? હું કરું પ્રભુજી? હા કરો અર્પિતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. શ્રી ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાન તિમિરાનતસ્ય જ્ઞાનાજન શલાક્ય ચક્ષુર ઉન્મિલિતમ એન તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાચા કલ્પતરુ તરુ ભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોટ વિશે નમઃ. નમો ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિને નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીને શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદી ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શીલા પ્રભુપાદ की जय हो. श्याम सुंदर प्रभु की जय हो. हरे कृष्णा प्रभु जी. હરે કૃષ્ણ. હર ગિરેશ માતા અર્પિતા માતાજીની જય હો. હરે કૃષ્ણ ડિવોટીઝ. તો આપણે ભગવદ ગીતાના કયા શ્લોક ઉપર આવી પહોંચ્યા છીએ? 59. 59. ઓકે, 59. વેરી ગુડ. સો કોઈને યાદ છે આપણે ગઈકાલે 58 માં શું વાત કરી હતી? આપણે ઇન્દ્રિયો પર કેવી રીતે કાબુ રખાય તેના વિશે વાત કરી હતી. ઓકે, શ્લોક યાદ છે? શ્લોક શું હતો? જોઈને કહું. હા, તો ભગવદ ગીતા ઓપન કરો. યદા સંહર્તે ચાર્ય કુર્મ અજ્ઞાની વ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એમાં કહ્યું છે કાચબો જેમ પોતાના અંગોને જરૂર પ્રમાણે સંકેલી લે છે અને જરૂર પડે તો બહાર કાઢે છે, એવી રીતે જ્ઞાની અને ભક્ત પુરુષો હોય તે પોતાની ઇન્દ્રિયોને ભગવાનની ભક્તિમાં ઓપન કરે છે અને વાસના ભૌતિક જગતમાં સંકેલી લે છે. એ રીતે પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે. અચ્છા, પછી આપણે કોઈ વાત કરી હતી કોઈ પર્ટિક્યુલર? તમે વિશ્વામિત્ર ઋષિનું આ ઉદાહરણ આપ્યું હતું કે એમને ઘણા વર્ષોનું તપ કર્યું હતું, પણ એમની આંખ અને કાન બે ઇન્દ્રિયો ઓપન હતી, તેથી એમનું તપ ભ્રષ્ટ થઈ ગયું એક સ્વર્ગની અપ્સરાને નાચતી જોઈને. અને પેલા સાવરી ઋષિનું કઈ ઉદાહરણ આપ્યું હતું. એમને એ યમુના જળમાં તપ કરતા હતા અને બે માછલીઓને જળ ક્રીડા કરતા જોઈ ગયા, તો એમની આંખરૂપી ઇન્દ્રિયથી એમનું તપ ભ્રષ્ટ થયું. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટીને કશું કહેવું છે? આપણે કાલે બીજું શું ડિસ્કસ કર્યું હતું? એ સિવાય આપણે ચાર નિયમોની વાત કરી હતી. 4 નિયમો એટલે એક તો એ કે નોનવેજ નહીં ખાવું જોઈએ, ને બીજું એ કે જુગાર, સટ્ટો, લોટરી એવું બધું ના રમવું જોઈએ, અને પર સ્ત્રી કે પર પુરુષ પ્રત્યે ખરાબ નજર નહીં રાખવી જોઈએ, અને બીજું એક હતું કે નશાયુક્ત પદાર્થોનું સેવન નહીં કરવું જોઈએ, એનો નશો નહીં કરવું જોઈએ, દારૂ વગેરે, માંસ, મટન વગેરે. અને એક હતું પેલું કે ચા નહીં પીવી જોઈએ, ચા, કોફી, ડુંગળી, લસણ વગેરે
નહીં ખાવું જોઈએ. આ Very good. ચાર પર્ટિક્યુલર નિયમો પાડીએ તો આપણે આપણી ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકીએ. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈને કશું કહેવું છે? આપણે કશું ડિસ્કસ કર્યું હતું, કશું યાદ આવે તમને? આવું કશું યાદ આપણે ડિસ્કસ કર્યું હતું? બીજા કોઈ ડિવોટી? તમે ઇન્દિરાબેન બહુ બોલી દીધા, થેન્ક યુ વેરી મચ. હવે બીજા કોઈને ચાન્સ આપીએ આપણે. છે બીજા કોઈ? અર્પિતા માતાજી, તમારે કશું કહેવું છે? કઈ નહીં, આપને એમ કહેવાનું કે જે રીતે કાચબો સર્વાંગોને પોતાના શરીરમાં બધું સંકલી લે છે તેવી રીતે ઇન્દ્રિયોને પણ ખેંચી લેવા શક્તિમાન બનાવવી જોઈએ મનુષ્ય. તો જે પૂર્ણ ચેતનામાં દદ્ધપૂર્વક સ્થિર હોય રહે છે. ઓકે, તો આ ભગવાન આ કયા ક્વેશ્ચન નો આન્સર આપે છે અર્જુનના? બીજો ક્વેશ્ચન 57. ના, એવો નહીં, મને ક્વેશ્ચન બીજો સવાલ કેવી રીતે બોલવું, કઈ રીતે બોલવું, કેવી રીતે બોલે છે. ના, બેસે છે, કઈ રીતે બેસે છે. હા, કઈ રીતે બેસે છે. યસ, કઈ રીતે બેસે છે એના વિશે છે. કઈ રીતે બોલે છે એ તો આપણે 56મો અને 57મો શ્લોક લઈ લીધો, એમાં વ્યક્તિ કઈ રીતે બોલે છે. હવે કઈ રીતે બેસે છે, કઈ રીતે બેસવાનો મતલબ કે પોતાની ઇન્દ્રિયોને, પોતાના મનને એ કઈ રીતે કંટ્રોલ કરે છે, એની શું ટેકનિક છે. તો ભગવાન આ ટેકનિક બતાવે છે 58 શ્લોક થી માંડીને 61 શ્લોક સુધી. આ ટેકનિક છે. તો એ ટેકનિક આપણે ભગવાન અહીંયા બતાવે છે, એની વાત કરે. તો આ બધું યાદ રાખો તમે. ખાલી એટલું યાદ ના રાખો કે કઈ સ્ટોરી હતી. સ્ટોરી યાદ રાખવી સારી વાત છે, પણ ટેકનિકલ વસ્તુ કઈ છે એ આપણે પકડી લેવી પડે. આ શ્લોક કેમ ભગવાને આવું કીધો છે? યદા સંહરતે ચાયમ કુર્મો અંગાનીવ સર્વસ. કેમ ભગવાને એવું કીધું? આ કોનો શું હતો? કોઈ જવાબ હતો અર્જુનનો? તો કે હા, અર્જુને પ્રશ્ન પૂછ્યો છે ને, તો એનો જવાબ છે. તો શું પ્રશ્ન પૂછ્યો? તો આવું બધું વિચારો તમે. ખાલી તમે શ્લોકને સાંભળશો એ સારું છે, પણ હવે મનન કરો. હવે શ્લોકનું મનન કરો, અંદર વિચારો કે આવું ભગવાને કેમ કીધું, આ કેમ કીધું, શા માટે આવું કહેવું પડ્યું, કોઈ રીઝન હતું એવું? આવું બધું વિચારશો તો તમે ભગવદ ગીતા માટે વિચારશીલ થશો, અને કૃષ્ણ તમારા મનમાં ધીરે ધીરે તમને એ જ્ઞાન ઓટોમેટિક તમને અંદર આપશે. નહીં તો ખાલી ક્લાસમાં આવવાથી, કલાક તમને આવવાથી તમને લાગે કે ભગવદ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે, તો ના તો મારા જોડે મેજિકની છડી છે, ના તો કૃષ્ણ ભગવાન જોડે મેજિકની છડી છે. રાઈટ? જે સિરિયસ છે, જેને અંદર ગાંઠ બાંધી છે કે મારે ભગવદ ગીતા સમજવી છે તત્વ સહિત, તો એને ચિંતન કરવું પડશે. સાંભળ્યા પછી, શ્રવણ કર્યા પછી થોડું ચિંતન કરો તો ખબર પડશે. વેરી ગુડ. તો હવે આપણે આજે 59મો શ્લોક લેવાના છીએ. તો આ શ્લોકની પણ એક મહત્તા છે. દરેક શ્લોકની પોતાની એક મહત્તા છે, ઓફકોર્સ, કારણ કે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, તો ભગવાન કૃષ્ણ તો કશું એમને બોલતા નથી, એક શબ્દ પણ એમને નથી બોલતા. તો ઓફકોર્સ દરેક વસ્તુ જે બોલે છે એની મહત્તા છે, પણ દરેક શ્લોકની પોતાની ડિફરન્ટ આઈડેન્ટિટી છે. જેમ આપણે બધા અહીંયા ડિફરન્ટ આઈડેન્ટિટી છે, હું એક ડિફરન્ટ આઈડેન્ટિટી છું, તમે બધા જેટલા પણ જોઈન થાવ છે, દરેક પોતે એક વ્યક્તિ છે, એક ડિફરન્ટ આત્મા છે. એમાં દરેક વર્સિસ પોતાની અંદર એક પોતાની જુદી આઈડેન્ટિટી છે, અને પોતાનો એક શું કહેવાય, આપણે પોતાનો એક ભાવ બહાર નીકળે છે દરેક એક શ્લોકનો. તો આપણે એ સમજવાનું છે, આપણે એને પકડવાનું છે. નહીં તો શ્લોક તો આપણે આ વાંચ્યું ને, ભગવદ ગીતા બધાના ઘરમાં છે, બધા શ્લોક વાંચી શકે છે. જેને સંસ્કૃત આવડે વાંચે, ના આવડે ખાલી અનુવાદ વાંચે, એને ભાવાર્થ વાંચે, તો પતી ગયું. સારું છે, ખોટું કશું નથી. એ પણ ના કરતા કરતા સારું છે, પણ એનાથી આગળ વધવાનું છે. હવે આપણે ગાંઠ બાંધવાની છે કે દરેક શ્લોકની પાછળ ભગવાનનો તાત્પર્ય શું છે, કેમ ભગવાન આવું કે છે, શું આપણને કહેવા માંગે છે. રાઈટ? તો આના પાછળ પણ એક સુંદર તાત્પર્ય છે, જે આજે આપણે જોવાના છે. તો શ્લોક ક્રમાંક 59. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકય ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ સર્વપાદ કી જય.
भगवत गीता एज इट इज की जय, वैष्णवों की जय, हरे कृष्ण। राइट, तो श्लोक क्रમાંક 58 ભગવાન 59 સોરી, ભગવાન આ રીતે બોલે છે. ભગવાન શું કહે છે? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન શું કહે છે અહીંયા? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કરવું છે? જય શ્રી કૃષ્ણ. કોને કરવું છે? હું બોલું? કલ્પનાબેન તમારે કરવું. હા, કલ્પનાબેન પહેલા તમે કરો, પછી એક પછી. હા, બોલો કલ્પના. જય શ્રી કૃષ્ણ. હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ રસોપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે. વેરી ગુડ. બીજા કોઈ? કોને બોલું છું હું નેક્સ્ટ? કરું. હું રશ્મિ બોલું. હા, મદન મોહિની તમારે. હા, મદન મોહિની તમે કરો. આ ખબર નહીં, નથી આવતું. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિને રસવર્જમ રસોડપસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. કે વેરી ગુડ. આ રસો ડ નથી, આ ડ વચ્ચે છે ને અવગ્રહ છે, એ સંધિ ત્યાં અપ્લાય થાય છે. સંધિ નો એક રૂલ છે, વિસર્ગ સંધિ છે રહ્યો. ગોપાલ ગોપાલ તરોર ભયો નિત્યમ એક સંધિ છે. એટલે આપણે જો કે સંસ્કૃતનો ક્લાસ નથી અહીંયા, પણ કહેવાનું મળે છે કે ડ જેવો દેખાય છે ડ, એ ડ નો મતલબ અ છે, એ એકચ્યુઅલી અ છે. હા, તો અહીંયા છે રસો, સ જે સો છે એને થોડો ભાર આપવાનો છે. રસોપ્યસ્ય, રસોપ્યસ્ય. હા, એ ડ ડ નથી રહ્યો. ઓકે, થેન્ક યુ. એ અ છે, નો પ્રોબ્લેમ. અચ્છા, બીજા કોઈ? કોને બોલવું તું નેક્સ્ટ? રશ્મિબેન તમારે. યા હા, બોલો. ઓકે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. વેરી ગુડ. યસ, વેરી ગુડ. જો અહીંયા આપણે જેમ કે અગેન સંસ્કૃતનો ક્લાસ તો નથી, પણ હવે આ મારી આ હેબિટ છે કે તમને સાથે સાથે થોડું થોડું સંસ્કૃત કઈ રીતે વાંચવું એ પણ થોડું તમને સમજાવતો જાઉં. તો અહીંયા જુઓ, વિનિવર્તન્તે, આ એક શબ્દ છે વિનિવર્તન્તે, ને પછી એના પછી છે રસવર્જમ, આ એક બીજો શબ્દ છે, અને ત્રીજો શબ્દ છે નિવર્તન્તે. આ ત્રણ શબ્દ છે. એમાં એક વસ્તુ કોમન છે, ને શું કોમન છે? જે ત ઉપર જે માત્રા લાગી છે એ રહ્યો છે. તો એ માત્રાનો શું મતલબ થાય છે? તો એ માત્રાનો મતલબ છે ર, અડધો ર છે. તો એને કઈ રીતે વાંચવાનું છે? જ્યારે જ્યારે આવો ઉપરની માત્રા આવે તો શું વાંચવાનું છે? વીની વ, આ વ વાંચ્યું ને પછી ર વાંચવાનું છે. વિનિવર્તન્તે, વિનિવર્તન્તે. સમજ્યા? સમજ્યા તમે આ? હા, તો હા, જગ્યાએ લાઈક સંસ્કૃત નો ક્લાસ નથી, પણ આપણે થોડું સમજીએ તો વિનિવર્તન. હવે આ રસવર્જમ છે, તો રસ વ પછી ર ઉપર વાળો જે છે ર, એને વાંચવાનું છે. રસ વ ર, અને જ ઉપર પાછો ટપકું છે, જો માત્રા છે એ મ છે, હલંત મ છે રહ્યો. એટલે શું આવશે? રસ વ ર જ મ, એ રીતે થશે એનું. એટલે શું છે? રસવર્જમ, રસવર્જમ. અને છેલ્લો જે શબ્દ છે નિવર્તન્તે, એમાં પણ એવું આવશે. જો ની વ પછી સીધો ર નો આવશે, ર ત તે, નિવર્તન્તે. રાઈટ, નિવર, ર આખો નથી એટલે એને અડધો વાંચવાનું છે, નિવર્તન્તે. ર ઉપર એકદમ ભાર નથી આપણને, નિવર્તન્તે એવું નથી. નિવર, ખાલી ર નો એક ઉચ્ચારણ આવવું જોઈએ, કારણ કે એ અડધો છે એટલા માટે ઉપર જતો રહ્યો છે, કેપ પહેરી લીધી છે એને.
એની ટોપી પહેરી છે, જેમ આપણે ટોપી પહેરીએ છીએ ને, હા, તો જયારે અડધો ર હોય છે, જયારે પણ અડધો ર હોય, સંસ્કૃતમાં એવું છે, નિયમ છે કે જયારે અડધો ર હોય ને એના પછી જો કોન્સોનન્ટ આવે, કોન્સોનન્ટ એટલે વ્યંજન, વ્યંજન એટલે તમને ખબર પડે ક ખ ગ ને એ બધા વ્યંજન કહેવાય. તો એમાં ત પણ એક વ્યંજન છે. તો આ ત છે, વ છે, ક છે, ખ, તો એ બધા વ્યંજન આવે તો વ્યંજન એવું કે છે ભાઈ તું મારા માથા પર બેસી જા. તો ર એના માથા પર બેસી જાય છે, પણ એનું ઉચ્ચારણ પહેલા થાય છે. એટલે અહીંયા વિની વર્તનતે આવે છે, અહીંયા રસ વર્જમ આવે છે, અને અહીંયા નિવર્તનતે આવે છે. રાઈટ? થોડું થોડું તમને થોડી હેલ્પ થશે જ્યારે તમે સંસ્કૃતમાં આ બધું વાંચશો ને, તો તમને હેલ્પ થશે. ગુજરાતીમાં પણ અડધો ર ઉપર આવતો જ હોય છે. હા, એટલે જો સંસ્કૃત લેંગ્વેજ માંથી બધી લેંગ્વેજ નીકળી છે. ગુજરાતી, હિન્દી, બધા એના નિયમો તો સેમ જ છે. આ થોડું અહીંયા ત્યાં હશે, પણ મેઇન મૂળભૂત જે નિયમ છે એ તો સેમ જ છે. રાઈટ? હા, બરાબર છે. ઓકે, બીજા કોઈ? લાસ્ટ? હું વાંચું પ્રભુ. હા, વાંચો. હા, કોને? જીવીબેન, તમારે બોલવું છે? અને શ્યામ સુંદર પ્રભુ, આઈ થિંક બીજા કોઈએ કીધું એટલે એમને કરવું હોય તો કરવા દો. હા, તો તમે પણ એના પછી તમે પણ કરો. હા, ઓકે, થેન્ક યુ. ઓકે, યસ. કોણ હતા? હું હતી જલ્પાબેન. હા, જલ્પાબેન પછી જુહીબેન. ઓકે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તન્તે. વેરી ગુડ. રસો પછી આનો તમે અપ્ય બોલ્યા છો, પણ એને ઉચ્ચારણ માટે છે રસોપ્ય. અ છે ને એટલે બહુ સાયલેન્ટ આવે રસ, એટલા માટે સૌ જો અ ના બોલવું હોય તમારે, કારણ કે એ તો બોલવાનું નથી, કારણ કે અવગ્રહ આવી ગયો છે. તો આ અવગ્રહ પેલાનો જે શબ્દ છે અહીંયા સો છે, તો સો ઉપર વધુ ભાર આપવાનો છે. તો શું થશે? રસોપ્યસ્ય, એટલે ત્યાં આવી જશે ઓટોમેટિક. રસોપ્યસ્ય. સાયલેન્ટ રહે છે. હા, સાયલેન્ટ જેવું છે, પણ અ સ્પેસિફિકલી નથી બોલવાનું. એ તો છે તો અ જ ત્યાં, પણ સંસ્કૃત સંધિના કારણે ત્યાં અવગ્રહ આવી ગયો છે. ડ છે એ અવગ્રહ છે. ઓકે, જુહીબેન. ઓકે, હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસો અપસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચું. ઇન્દુબેન, તમારે વાંચવો છે? હા. હા, વાંચો તમે. બધાને પ્રાર્થના છે કે તમારા માઇક અત્યારે ઓફ કરી લો, જ્યાં સુધી ઇન્દુબેન વાંચે ત્યાં સુધી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. પરંતુ કૃષ્ણ ભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. ભાવાર્થ. જ્યાં સુધી મનુષ્ય આધ્યાત્મમાં અવસ્થિત થતો નથી ત્યાં સુધી તેના માટે વિષય ભોગોમાંથી નિવૃત્ત થવું શક્ય નથી. પણ ધર્મ સ્વમ કયો છે? એક મિનિટ, આ શબ્દ બરાબર છે, દેખાયો નથી. પણ છે કે શમ છે? વિષય દ્વારા ઇન્દ્રિય ભોગને નિયંત્રિત કરવાની પ્રક્રિયા કોઈ રોગીને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવાથી અટકાવવા જેવી છે. પરંતુ રોગીને એક તો આવા પ્રતિબંધો ગમતા નથી અને ભોજન પ્રત્યેની તેની રુચિ પણ સમાપ્ત થતી નથી. એવી જ રીતે અલ્પજ્ઞાની મનુષ્યો માટે ઇન્દ્રિય સંયમ કરવાની અષ્ટાંગ યોગ જેવી પદ્ધતિની ભલામણ કરવામાં આવી છે, જેમાં
એમ વિષય, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના માર્ગે પ્રગતિ સાધતા પરમેશ્વર કૃષ્ણના સૌંદર્યનું રસસ્વાદ કર્યું છે, તેને સત્વહીન જડ ભૌતિક પદાર્થોમાં કોઈ રુચિ રહેતી નથી. તેથી આધ્યાત્મિક જીવનમાં જતું રહ્યું કે આધ્યાત્મિક જીવનમાં આવા સર્વ પ્રતિબંધો અલ્પજ્ઞાની નિવેદિતો માટે જ હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પછી પણ છે, કૃષ્ણ ભાવનામૃતમાં રુચિ જાગૃત નથી થતી ત્યાં સુધી જ આવા પ્રતિબંધો હોય છે. તે રુચિકર અર્થાત કલ્યાણપ્રદ લાગે છે, પરંતુ મનુષ્ય જ્યારે વાસ્તવિક રીતે કૃષ્ણ પરાયણ થઈ જાય છે ત્યારે આવા વિષય ભોગો શુદ્ર પદાર્થો પ્રત્યે તેનો આપોઆપ અરુચિ થઈ જાય છે. હરે કૃષ્ણ. શ્લોકપાદ કી જય. મારે નીચેનું આવી ગયું હતું એટલે કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. ઓકે, હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને વર્ડ બાય વર્ડ, અક્ષર સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આ શ્લોકને ટોટાલિટીમાં આપણે જોઈશું. એને તો અહીંયા ભગવાન શું કહે છે જુઓ. તો કહે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. આ પહેલું પદ છે. પહેલા પદમાં શું કહે છે? વિષયા. વિષયાનો મતલબ શું છે? ઇન્દ્રિય. જે આપણે કાલે વાત કરી હતી કે ઇન્દ્રિય દ્વારા જે બધી વસ્તુઓ, જે પદાર્થોમાં આપણને અનુભવ થાય છે, તો અહીંયા શું કહે છે ભગવાન? વિષયા વિનિવર્તન્તે. આ વિનિવર્તનનો મતલબ શું છે? તો આ એક ક્રિયાપદ છે, વર્બ છે, વર્તમાન કાળનું. વિનિવર્તન્તે એટલે શું છે? પાછું ફરવું. વિનિવર્તન છે પાછું ફરવું. તો શું કહે છે ભગવાન? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય. હવે નિરાહારસ્ય શબ્દ છે ને એનો બે મતલબ થાય છે. પહેલો મતલબ તો બહુ લિટરલ મિનિંગ થાય છે કે ઉપવાસ કરવો. એક તો ઉપવાસ કરવો છે, અને બીજો છે કે ઇન્દ્રિય સંયમ કરવો. તો એ આપણે બંને સમજીશું અહીંયા કે એનો શું મતલબ થાય છે. તો ભગવાન શું કહે છે? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. દેહીનો મતલબ શું થાય છે? આપણે એક બીજા ચેપ્ટરના 13મા શ્લોકમાં આ શબ્દ આવ્યો હતો, દેહીનો અસ્મિન યથા દેહે. યાદ છે કોઈને? હા, દેહી એટલે સોલ. યસ. હા. પણ અહીંયા દેહીન છે. જુઓ, અહીંયા આ સંસ્કૃતનું બહુ સુંદર છે. અહીંયા દેહીન છે. તો દેહીનનો મતલબ છે કે શરીરધારી આત્મા, જેને આપણે કહીએ છીએ એકચ્યુઅલી. અને આમ તો દેહીન જે છે એ તમારે કર્મ વિભક્તિ નથી થઈ, તમારી એ થઈ ગઈ છે ત્રીજી, ઇન્સ્ટ્રુમેન્ટલ. તમારી ઇન્સ્ટ્રુમેન્ટલ વિભક્તિ છે, એટલે દેહીન થઈ ગયો છે. દેહીન એટલે શરીર દ્વારા, આત્મા દ્વારા. જે આમ તો આત્મા તો કશું કરતી નથી, પણ અહીંયા ભગવાન શરીરનો જ વાત કરે છે. તો શરીર દ્વારા જે વિષયો છે એ વિષયોને વિનર્તન્તે એટલે પાછું ફરે છે. કેમ ફરે છે પાછું? કારણ કે આપણે આગળ વાત કરી હતી. આગળ શું વાત કરી હતી? જેમ કૂર્મ પોતાના અંગોને ખેંચી લે છે, ઇન્દ્રિયો પદાર્થમાંથી ઇન્દ્રિયોને અંદર ખેંચી લે છે, એમ ભગવાન અહીંયા વાત કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ, દેહધારી પુરુષ, રાઈટ, એ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લે છે, તો આગળ શું કે છે? રસવર્જમ. રસવર્જમનો મતલબ શું છે? કે રસ. આપણે રસ લેવો, આપણે નથી રસ લેતા કેરીનો રસ, જેવું કેવો ખાઈએ છીએ કેરીનો રસ, તો રસ લેવો. તો કે છે રસવર્જમ રસોપી. અપીનો મતલબ છે પણ. તો કેવું કે છે? વર્જમનો મતલબ છે કે ન રહેવું, ન કરવું. તો કે છે કે એ જ્યારે વિષયોમાંથી પોતાની જાતને ખેંચી લે છે, તો પણ એનો રસ, એનો ઇન્ટરેસ્ટ એ પદાર્થમાં તો પણ રહે છે, એવું કે છે. તો એ પદાર્થમાં જ્યાં સુધી રસ રહેશે ત્યાંથી એ ઇન્દ્રિયો ખેંચી લેતો પાછો, પણ એનો ઇન્ટરેસ્ટ સ્ટીલ મેન્ટેન રહેશે. આપણે સમજીશું ટોટાલિટીમાં.
તો ભગવાન શું કે છે કે રસોપી અસ્ય પરમ દ્રષ્ટા નિવર્તન્તે, પરંતુ પરમ, પરમ એટલે ધ સુપ્રીમ, જ્યારે સુપ્રીમ દ્રષ્ટવાનો મતલબ બે મતલબ થાય, એક તો દ્રષ્ટા એટલે દેખવું, અને બીજું વસ્તુ છે દ્રષ્ટવાનો મતલબ શું થાય છે કે અનુભવ થવો. જ્યારે પરમ દ્રષ્ટાનો અનુભવ થાય છે ત્યારે નિવર્તન્તે, નિવર્તન્તે નો મતલબ શું છે કે રસ જતો રહે છે, એમાંથી બંધ થઈ જાય છે રસ આવવાનો. તો આ લિટરલ એનું વર્ડ બાય વર્ડ મિનિંગ છે, આપણે એને હજુ ડિટેલમાં સમજવાના છે. તો સો ફાર આમાં ભગવાન શું કે છે કે વિષયો જે છે એને નિરાહાર કરી દઈએ. જે નિરાહાર એટલે આપણે ઉપવાસ, એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ દેહધારી વ્યક્તિ જે છે એ પોતાને વિષયોમાંથી નીકાળી દે, પરંતુ એ વ્યક્તિનું હજુ રસ અંદર રહે છે. જો એ પરમ દ્રષ્ટા એટલે પરમ સુખની પ્રાપ્તિ જ્યારે એને થાય છે, એ શું છે આપણે સમજીશું, ત્યારે એ વિષયનો જે રસ છે એ બંધ થઈ જાય છે, એ જતો રહે છે. આટલું તમે સમજ્યા? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? એટલે વિષયોને નિરાહાર કરી દે એટલે ઉપવાસ કરે એટલે વિષયોમાંથી રસ જતો રહે. હા હા, હમણાં આપણે સમજીએ એને. યસ, આપણે એને ટોટાલિટીમાં સમજીએ. એટલે ઇન્દ્રિયોનો સંયમ થઈ ગયો ને, એટલે એવું આપણે સમજીએ. ઓકે, બરાબર છે, તમે થિંકિંગ સાચી છે. આપણે બંને રીતે સમજીએ એને બે મિનિંગ છે એના, એ આપણે બંને મિનિંગ સમજીએ આપણે. પણ સો ફાર તમે આ જે બીજા જે એક્સપ્લેનેશન આપી શબ્દસહ, એમાં કોઈ તમને ક્વેશ્ચન છે જે શબ્દસહ એક્સપ્લેનેશન આપી એમાં? તમે દેહીનઃ માટે કીધું ને કે આત્મારૂપી દેહધારી. હા, આત્મા રૂપી દેહધારી એટલે દેહની અંદર તો આત્મા રહેલી છે ને. એટલે આપણે બધા જ થયા ને. હા, આપણે બધા જ થયા. હા, દેહધારી આત્મા એટલે આપણે જ બધા કહેવાય. હા, તો દેખો આપણે 13મો શ્લોક યાદ આવે તમને, તો એમાં કે છે ભગવાન દેહીનો અસ્મિન યથા દેહે. તો દેહીનો મતલબ છે આત્મા, અને દેહનો મતલબ છે શરીર. હા, તો અહીંયા જે તૃતીય વિભક્તિ થઈ છે દેહી ન, તૃતીય વિભક્તિનો મતલબ છે કે વિથ કે બાય, એના દ્વારા. તો કોના દ્વારા કરવામાં આવે છે? એ આત્મા દ્વારા વિષયોમાં પોતાનું ચિંતન કરવામાં આવે છે કે શરીર દ્વારા કરવામાં આવે છે? શરીર દ્વારા. હા, તો અહીંયા દેહીનો મતલબ અહીંયા ભગવાને શરીરની વાત કરી છે. હવે સમજમાં આવ્યું? સમજાયું. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે સો ફાર? નથી. ઓકે, હવે આપણે આને ટોટાલિટીમાં સમજીએ કે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે. જુઓ, આગળનો શ્લોક થોડું હજુ આપણે યાદ કરીએ ને તો તમને અહીંયા એનું કનેક્શન મળશે. તો આગળના શ્લોકમાં ભગવાને શું વાત કરી હતી કે યદા સમહરતે ચાયમ, તો મતલબ શું છે કે યદા, જ્યારે, સમહરતે પાછું ખેંચી લેવું, સમહરતે નો મતલબ છે પાછું ખેંચી લેવું, ચાયમ એટલે એ રીતે, ચાયમ એટલે એ રીતે, કુર્મો અંગાનીવ સર્વસ, જેમ કુર્મ પોતાના અંગોને ખેંચી લે છે, એમ ઇન્દ્રિયાર્થેભ્યાસ, એટલે ઇન્દ્રિયાણી એટલે આપણી જે ઇન્દ્રિયો જે છે એ પદાર્થમાં જે રહેલું છે એમાંથી એને જેમ ઇન્દ્રિય ખેંચી લઈએ છીએ એમ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તો ભગવાને ત્યાં આપણને એક ટેકનિક બતાવી હતી, યાદ છે? મેં વાત કરી હતી કે ભગવાન ટેકનિક બતાવે છે અહીંયા, કે જેમ કુર્મ, કાચબો પોતાના ઇન્દ્રિયોને ખેંચી લે છે અંદર જ્યારે ડેન્જર આવે છે, તેમાં આપણે પણ પેલા કાલે એક્ઝામ્પલ આપી હતી, રસમલાઈ ની વાત કરી હતી આપણે. તો રસમલાઈ જોઈએ તો આપણે કેવો મોં ભરાઈ જાય આપણું કે આજે તો રસમલાઈ ખાવા મળશે, ને એમાં જો ખબર પડે કે આ તો ઓછી શુગર વાળી છે તો પછી પતી જ ગયું. રાઈટ? તો અહીંયા ભગવાન શું કહેવા માંગે છે કે એ ટેકનિકમાં એક ગરબડ છે. હવે પોતે જ ભગવાન ટેકનિક આપે છે અને બીજા શ્લોકમાં કહે છે ગરબડ છે. આ ટેકનિકમાં ગરબડ છે એવું કે છે અર્જુનને, બહુ ગરબડ છે. અર્જુન, શું ગરબડ છે અહીંયા? તમને કોઈ ગરબડ દેખાય છે? ઇઝ ધેર એની પ્રોબ્લેમ ઇન ધીસ ટેકનિક? કોઈને અહીંયા લાગે, કોઈને ઉપર છેલ્લું દેખાય છે કોઈ ગરબડ? કારણ કે હું તો તમને જવાબ આપીશ શું ગરબડ છે, પણ તમને અત્યાર સુધી કોઈ સમજમાં આવે છે કે શું ગરબડ છે અહીંયા? એટલે આ શ્લોકમાં પ્રભુજી 2.59 માં? ના, એમાં નહીં.
હા આપણે જે આગળનો શ્લોક જોયો ને, આપણે 58 હા જે ભગવાને જે ટેકનિક બતાવી ને, હમ એ ટેકનિકમાં એક ગડબડ છે. તમને શું ગડબડ લાગે છે એ ટેકનિકમાં? એ ટેકનિક એ જે શ્લોક છે ને, આપણે 59 શ્લોક લઈએ છીએ ને, એનું એક કનેક્શન છે. હું તમને એક હિન્ટ આપી દઉં. સ્ટ્રોંગ કનેક્શન. ચલો એવું પણ તમને હિન્ટ આપું છું. હવે તમને વિચારતા કરવા માંગુ છું. ઇન્દ્રિયોનું બંનેમાં સેમ છે કે 58માં પણ એવું કહ્યું છે કે પોતાની ઇન્દ્રિયોને પદાર્થમાંથી પાછી ખેંચી લે છે ને, અને આમાં નિરાહારસ્યનો મીનિંગ તમે કહ્યું ને, ઇન્દ્રિય સંયમ અથવા નિરાહાર બે થાય છે. વેરી ગુડ, ગુડ ટ્રાય છે, વેરી ગુડ. બીજા કોઈ? આ વૈશાલી બેન છે, જવાબ આપતા નથી. હા, મદન મોહિની. ઇન્દ્રિયોને પ્રતિબંધ કરવામાં આવે છે, પણ તોય વિષયોને ભોગવવાની ઈચ્છા તો રહે છે જ. વેરી ગુડ, યસ, ઓકે, વેરી ગુડ, એક્સલન્ટ મદન મોહિની, યસ. તો શું પ્રોબ્લેમ છે? ટેકનિકમાં પ્રોબ્લેમ છે. ભગવાન કે મેં ટેકનિક તો કહી દીધી, પણ ધેર ઇઝ અ ફોલ્ટ. જેમ કે આપણે બહુ કોમન એક્ઝામ્પલ હું ઓલવેઝ આપું છું. ક્રિકેટ મેચ એટલે એક્ઝામ્પલ આપું છું, કેમ કે આપણે બધાને ઇન્ડિયાથી છીએ, તો આપણે વી રિલેટ આર સેલ્ફ વિથ ધ ક્રિકેટ, ગેમ ઓફ ધ ક્રિકેટ, રાઈટ? તો ક્રિકેટ મેચની અંદર તમે જોયું હશે કે જ્યારે પેલા ટોસ કરવા આવે, રાઈટ, પછી બે કેપ્ટન જોવે, પીચ રિપોર્ટ આપે એના પહેલા કે ભાઈ પીચ કેવી છે, રાઈટ, ફાસ્ટ બોલ જશે કે સ્પિન થશે ને, રાઈટ, બધું વાતો કરે ને. અને પછી ટોસ થાય અને પછી એક કેપ્ટન જીતે ને કે અમે બેટિંગ કરીશું, પેલા કે અમે બોલિંગ કરીશું, ઢેકણું પૂછડું, રાઈટ. તો એ પીચ પ્રમાણે એ લોકો ખેલાડીઓને તૈયાર કરે કે આ પીચમાં બહુ ગ્રાસ બહુ છે, તો ફાસ્ટ બોલ જશે કે આ સ્પિનર માટેની પીચ છે, એક્ઝામ્પલ, રાઈટ. એમને લાગે કે સ્પિન બહુ થશે, તો સ્પિનર વધારી દે. એમને કોઈ એક બે ફાસ્ટ બોલરને ડ્રોપ કરી દે અને સ્પિનરને એડ કરી દે, કારણ કે એમને લાગે કે બોલ બહુ સ્પિન થશે. લાઈક સ્ટ્રેટેજી બનાવે. કેપ્ટન જીતવા માટે સ્ટ્રેટેજી બનાવે કે ના બનાવે? તો સિમિલરલી કૃષ્ણ ભગવાને પણ એક સ્ટ્રેટેજી બનાવી આપણને. પણ એ સ્ટ્રેટેજીમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? કે ભાઈ તમે સ્પિનરો એડ કર્યા, પણ સામેવાળી ટીમની અંદર એવા કોઈ એક બે ખેલાડી આવી ગયા જે બહુ સ્કિલફુલ હોય, જે સ્પિનને બરોબર ખેલતા હોય, રમતા હોય, તો શું થશે? એને કઈ રીતે આઉટ કરશો તમે? ને એ લોકો આઉટ નહીં થાય તો જીતી જશે. થાય કે ના થાય આવું? Are we all agree on this? થાય. હા, તો ભગવાન પણ અહીંયા એ જ સ્ટ્રેટેજી વાપરે છે. ભગવાન કે છે કે મેં અર્જુન તને આ સ્ટ્રેટેજી, તને એક ટેકનિક તો બતાવી કે તારી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે, પણ એમાં એક ઇસ્યુ છે. બોલા શું ઇસ્યુ છે? ભગવાન અર્જુન કે છે તો ઇસ્યુ એ છે કે તું એક ટેમ્પરરી ટેકનિક છે, દર વખતે કામ નહીં કરે રહી. કેમ? કારણ કે જેવી પરિસ્થિતિ બદલાશે, કે જેવું જ વિષય બદલાશે, રાઈટ, તો એ તારું પાછી ઇન્દ્રિય પાછી જાગૃત થઈ જશે. રાઈટ કે નહીં? સાચું કે ખોટું? માની લો કે ગળું તમને ખાવાની ના પાડી છે, તો ગુલાબ જામુન ની અંદર વધુ શુગર હોય તો કે ના ના ભાઈ આ ચાસણીમાં બહુ શુગર છે, હું એ નહીં કહું. પણ એ ટાઈમે પછી તમને કે આ શીરો બનાવ્યો છે ને એમાં ઓછી શુગર નાખી છે, એ પણ પાછી પેલી રો શુગર નાખી છે. પેલી રો શુગર, હવે આજકાલ તો ઓર્ગેનિક શુગર આવે છે, રો શુગર. તો કે હા એ ચાલશે. હા, એ ચાલશે પછી. એટલે ઇન્દ્રિયો પાછા વસ્તુ બદલાય એટલે ઇન્દ્રિયો પાછી ઊભી થઈ જાય છે એને ભોગવવા માટે. થાય કે ના થાય વસ્તુ? સબસ્ટિટ્યુટ પ્રમાણે બદલાય. સબસ્ટિટ્યુટ એટલે પરિસ્થિતિ પ્રમાણે ઇન્દ્રિયો પાછી ઊભી થઈ જાય છે. હા, તો એ લિમિટેશન છે. લિમિટેશન નો મતલબ છે એક એને શું કહેવાય? લિમિટેશન ને ગુજરાતીમાં મર્યાદા. એક મર્યાદા છે એની. તો ભગવાન આ મર્યાદાને અહીંયા એક્સેપ્ટ કરે છે અને એનો રસ્તો પણ આપે છે. તો શું આપે છે રસ્તો અને મર્યાદા શું છે? મર્યાદા તો સમજી ગયા, રસ્તો શું આપે છે સમજીએ. તો જુઓ ભગવાન શું કે છે અહીંયા, એક શબ્દ આવ્યો છે નિરાહારસ્ય. તો નિરાહારસ્ય નો એક મતલબ તો મેં તમને કહી દીધો કે નિરાહારસ્ય નો મતલબ છે ઉપવાસ. તો તમને લાગશે એક મતલબ છે ઉપવાસ ને. કાલે આપણે બહુ ડિટેલમાં વાત કરી હતી કે એકાદશી નો દિવસ સ્પેશિયલી આવે. આમ તો નોર્મલી આપણે ઉપવાસ રાખતા નથી. હવે આજકાલ તો જે સોમવાર મંગળવાર થી માંડીને રવિવાર સુધી જે રાખતા હોય એમને બધાને રાખવા દો, પ્રણામ છે, રાખો, સારી વાત છે, રાખવું જોઈએ. પણ નોર્મલી હવે આપણે તો વૈષ્ણવ છીએ એટલે આપણે તો એકાદશી સિવાય તો બીજા 10 દિવસ તો મજા છે ને. એકાદશીમાં તો શું મજા છે? તો એનાથી વધુ મજા છે. હા, એમાં તો બહુ મજા છે ને એકાદશીમાં. તો એ તો
પ્રોક્લેમ કરીને ખાવાનું છે કે આજે મારો મજા ઉપવાસ કરવા છે, એકાદશી કરવાની. હા મારો ઉપવાસ છે એમ કરીને ખાવાનું છે. હા, તો નિરાહારસ્યનો બે મતલબ થાય. એક મતલબ તો છે કે ઉપવાસ કરવો. તો ઉપવાસમાં પણ બે કેટેગરી છે. એક ઉપવાસ એવો છે જે લોકો હાથે કરીને કરે છે, હાથે કરીને એટલે જાણી જોઈને વોલેન્ટરીલી. ને એક ઉપવાસ કેવો છે જે રોગી કોઈ રોગ વ્યક્તિ હોય, રોગ હોય એ અમુક વસ્તુ ના ખાઈ શકે. જેવું તમે રોગી થાવ ને, તમે તમે પેલા શું કહેવાય આપણે આયુર્વેદિક ના ત્યાં જાઓ ને, નોર્મલ પહેલા આયુર્વેદિક બહુ ચાલતું હતું, તો એ તમારી નાડી તપાસ કરે આમ, અને પછી કે અચ્છા કાલે શું ખાધું તું, એ બધું પૂછે. તમને યાદ હોય તો આ બધું, કાલે શું ખાધું તું, ને પછી કે અચ્છા આવતા 10 દિવસ સુધી ઘી નથી ખાવાનું, તળેલું નથી ખાવાનું, એક્ઝામ્પલ છે આ બધા, ઘી નથી ખાવાનું, તળેલું નથી ખાવાનું, તમારે દહીં નથી ખાવાનું, એક્સેટ્રા એક્સેટ્રા. આપણને બધું ચરી પાડવાનું કે, રાઈટ? હવે આપણે દર વખતે એવું લાગે કે આ આયુર્વેદિક ડોક્ટર ને એવું તો શું છે કે એને કઈ રીતે ખબર પડી જાય છે દર વખતે કે મને જે ભાવે છે એ જ નહીં ખાવાનું. એવું થાય ને દર વખતે કે એને કઈ રીતે ખબર પડી જાય છે કે મને તળેલું બહુ ભાવે છે, કે મને ગળ્યું બહુ ભાવે છે, કે મને દહીં વાળું બધું ભાવે છે. તો એને કઈ રીતે ખબર નહીં, એ જ મને ના પાડે છે ખાવાની. પણ એવું નથી કે એ એટલા માટે ના પાડે છે કે ભાઈ એને ખબર પડે છે એટલે એટલા માટે ના પાડે છે કે જે રોગ છે એના ટ્રીટમેન્ટ માટે આ બધું બંધ કરવાનું છે આટલા દિવસ માટે. પણ આપણે એવું લાગે છે કે એને ખબર પડી ગઈ છે કે મને આ બધું ભાવે છે એટલે નહીં ખાવાનું, રાઈટ? તો રોગી વ્યક્તિ હોય એ શું વિચારે કે મને ઠીક થઈ જવા દે, પછી જો ભાઈ બરોબરનું તળેલું ખાઉં છું, બરોબરનું ભૂંગળા તળીને ખાઉં છું, પકોડા તળીને ખાઉં છું. હે ને, રાઈટ? ના, આ બધું છે આપણે પ્રેક્ટિકલ વસ્તુ છે આ બધી. તો હા, તો એ ઉપવાસ નથી, એ શરીરની કઠણાઈ છે. જેમ કે આપણે અમુક વૈષ્ણવના ઘરમાં અમુક નિયમો હોય કે ભાઈ એકાદશીના અંદર તો કમ્પલસરી પાણી ઉપર જ, અને બહુ જ એક્સ્ટ્રીમ હોય તો ફ્રૂટ ખાવાના, બાકી કશું નહીં. કમ્પલસરી એ દિવસે કિચન બંધ. એટલે હવે મેમ્બર 4-5 હોય ઘરમાં, એમાંથી 1-2 મેમ્બર તો રાહ જોતા હોય બિચારા એકાદશી, કે એકાદશી ક્યારે, કારણ કે એમને તો ભક્તિ કરવી હોય, રાઈટ? પછી એક એવો મેમ્બર હોય જેને ફ્રૂટ વધુ ગમતું હોય, હેલ્થ ફ્રીક હોય એનો, તો હોય બંને હોય શકે છે, પુરુષ કે સ્ત્રી. તો એકાદશીના દિવસે મને એક એવો બેસ્ટ ડે મળે છે જ્યાં આઈ કેન સર્વાઈવ ઓન ફ્રૂટ્સ ઓનલી, તો એને ગમે. પણ 1-2 એવા પણ મહારથીઓ ઘરમાં હોય છે જેને આનાથી કોઈ લેવા દેવા નથી, એને તો ઉપવાસ જ નથી કરવો. પણ હવે ઘરમાં કમ્પલસરી પપ્પાએ કીધું છે કે મમ્મીએ કીધું છે એટલે રાખવો જ પડશે ઉપવાસ, એટલે આપણા જોડે ચોઈસ નથી. તો શું કરે, આખો દિવસ બિચારો ફોનમાં ટિકટોકની રીલો જોવે. એવી સ્પેશિયલી એવી રીલો ને એ જ દિવસે બિચારાના ફોનમાં એવી રીલો આવે ને જે ખાવાની જ વાતો કરતી હોય. એમાં મસ્ત મસ્ત દાબેલી ને બધી ખાને આ ક્યાં જ એકાદશી આવી ગઈ, રાઈટ? અને બહુ રાતે ઊંઘ જ ના આવે, ભૂખમાં એવો તડબોડે, આમ આ બાજુથી પેલી બાજુ આમ ક્યાંની ઘડી અડધો કલાકે જોવે કેટલા વાગ્યા ખબર પડી, કેટલા વાગ્યા થાય ને. અને જો માંડ એને અડધો કલાક ઊંઘ આવી ભૂલે ચૂકે તો એનું મન જે તમે દબાયું છે એ મન કોઈ રેસ્ટોરન્ટમાં જઈને ખાઈને આવતું રહે. થાય કે ના થાય? થાય કે ના થાય? આવું થાય છે કોઈના જોડે? નહીં. અચ્છા, ઓકે, કઈ વાંધો નહીં. તો આ તો અહીંયા કહેવાનો શું મતલબ છે, તો ભગવાન આ સમજાવે છે. શું સમજાવે છે આપણને? ભગવાન એવું કહે છે આપણને કે તમે જે વિષય છે એને દબાવશો, સપ્રેસ કરશો, કે એને અવોઇડ કરશો. સપ્રેસ ને અવોઇડ બે સ્ટેટમેન્ટ છે અહીંયા. એક તો સપ્રેસ છે, સપ્રેસ નો મતલબ જેમ સ્પ્રિંગને દબાવો તો દબાવતી વખતે સ્પ્રિંગમાં તો આત્મા નથી હોતી, પણ બાય ચાન્સ આપણે 1 સેકન્ડ માટે કરીએ કે એની અંદર આત્મા છે, તો આત્મા કેવું ફીલ કરે? તમને કોઈ દબાવે તો કેવું ફીલ કરે? એવું થાય કે આ છોડ છે ને એટલે એવી કૂદે ને, હું થાય ને એવું. તો જેવી છોડીએ સ્પ્રિંગ ને તો કેવી આમ ઉછળે ને સ્પ્રિંગ. તો મનનું પણ આવું જ છે. તમે જો મનને વિષયોમાંથી દૂર કરી લેશો ને તો મન છે ને હાથે કરીને એક એવા ક્રિએટિવ આઈડિયા ખોટશે ને એ ત્યાં જશે. પછી મેં જેમ હમણાં એક્ઝામ્પલ આપ્યું તમને કે ખાવાની ના પાડી છે મમ્મીએ, કારણ કે એકાદશી છે, એટલે કે મમ્મી તે ખાવાની ના પાડી છે, જોવાની તો ના નથી પાડી ને,
એટલે બિચારો મોબાઈલ કે ફોનમાં આખો દિવસ ખાવાના જ જોવે. કાલે સવારે ઉઠીને હું ક્યાં જઉં, કઈ શું મમ્મીને શું કહું બનાવે, બપોરે આ મેન્યુ. એટલે એકાદશીના જેટલા દિવસ કેલેરી નથી બંધ કરીને એનાથી ડબલ કેલેરી બીજા દિવસે પેટમાં નાખીને આવે. 4 વખત મમ્મીને ખાવાનું બનાવવાનું કે આજે સવારે આ બનાવજે, બપોરે આ બનાવજે, હાજી આ બનાવજે, રાતે પણ આ બનાવજે. રાતે ઊંઘતા પહેલા પાછો આઈસ્ક્રીમ ખાઈને ઊંઘે કે ગઈકાલે ઉપવાસ હતો. થાય કે ના થાય આ વસ્તુ? તો કહેવાનો મતલબ અહીંયા શું છે કે જ્યાં સુધી આપણો રસ, ઇન્ટરેસ્ટ એ ઇન્દ્રિય ભોગમાં છે, એ પદાર્થોમાં છે, ત્યાં સુધી તમે ગમે એટલી ટેકનિકો વાપરો કે ઇન્દ્રિયોને કુર્મની જેમ પાછી લઈ લો, બધું કરી લો, ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક આઉટ. સમ ટાઈમ ઇટ મે વર્ક આઉટ ફોર અ ટેમ્પરરી પીરિયડ માટે, પણ એ જ વખતે મન બીજા રસ્તા ખોટશે. તો ઇન્દુબેન આ સમજમાં આવ્યું ઉપવાસનો મતલબ શું છે, નિરાહારસ્યનો મતલબ શું છે? ઇન્દુબેન કે હા. ઇન્દિરાબેને પૂછ્યું તો કોઈને ક્વેશ્ચન? તો એમાં બે વસ્તુ આવી ગઈ. પહેલી વસ્તુ કઈ આવી ગઈ કે ઉપવાસનો મતલબ છે જે લિટરલી આપણે જે ઉપવાસ કરી છે એની વાત છે, ને બીજો ઉપવાસનો મતલબ છે કે ઇન્દ્રિયોને ઇન્દ્રિય પદાર્થમાંથી પાછી ખેંચી લેવી. તો કાં તો ખેંચવાના બે ટેકનિક છે. એક તો એકાંતમાં જતું રહેવું, એકાદશીના દિવસે પોતાના રૂમમાં લોક થઈને કે કોઈ આજે મને સતાવતા નહીં, એ બિચારાથી ભૂખ્યું નથી રહેવાતું, કે કોઈ સતાવતા નહીં આજે મને, હું આજે જોઈશ પણ નહીં કિચન બાજુ, મમ્મીને પણ કહી દે તું એ ખકડાવતી નહીં, રાઈટ? એવું થાય. આખો દિવસ બિચારો ગમે તે કરે ને દિવસ કાઢી નાખે. તો પોતાને એકાંતમાં બેસીને હઠથી ઇન્દ્રિયોને દૂર કરે એનાથી, ઇન્દ્રિય પદાર્થમાંથી, પણ એ ટેમ્પરરી સોલ્યુશન છે. તો ભગવાન કહે છે there is a permanent solution too. તો પરમેનન્ટ સોલ્યુશન શું છે એ આપણે સમજીએ. સો ફાર આર વી ઓલ અગ્રી ઓન ધ સેમ, આર વી ઓલ ઓન ધ સેમ પેજ? આપણે બધાને સમજમાં આવે છે કે હું શું વાત કરું છું અહીંયા? હા, આવે છે. આવે છે. એટલે આ ઉપાયો બધા કાયમી નથી, હા, એટલે લાંબો સમય સુધી ટકતા નથી. હા, ટકતા નથી, કારણ કે આપણો જે ઇન્ટરેસ્ટ છે ને એ ભોગવવામાં છે, એટલા માટે ટકતા નથી. તો એના માટે એક મને સુંદર કથા યાદ આવે છે. તમે મહારાજ યયાતિની કથા સાંભળેલી છે? જોઈબેન ને ખબર હશે, નામ સાંભળ્યું છે પણ કથા યાદ નથી. યયાતિ સાંભળેલું છે. યયાતિ સાંભળેલું છે પણ કથા યાદ નથી. અચ્છા, ઓકે. તો બહુ શોર્ટમાં આપણે કથા હું તમને સમજાવું અને પછી એને સમજીએ કે આપણે કથા કેમ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. તો જુઓ, યયાતિ રાજા એ જે આપણે પાંડુઓ કહીએ છીએ ને એના પૂર્વજ છે. ચંદ્રવંશી રાજા છે યયાતિ, રાઈટ? તો યયાતિ રાજાનું શું છે? તો યયાતિ રાજાની બહુ ડિટેલમાં કથા છે પણ બહુ સિમ્પલ વાત કરી દઉં તમને અહીંયા. તો એની 2 પત્નીઓ હોય છે. યયાતિ રાજાની 2 પત્નીઓ છે. એમાં એક પત્ની જે હોય છે એ શુક્રાચાર્ય, જે દેવોના જે દાનવોના જે ગુરુ છે શુક્રાચાર્ય, દેવયાની, એ એની ડોટર હોય છે. ને એક જે શર્મિષ્ઠા જે હોય છે એ બીજા કોઈ રાજાની ડોટર હોય છે. હવે જ્યારે 2 પત્ની હોય છે તો હવે ઓફકોર્સ આપણે જેમ 2 સ્ત્રીઓમાં ઓલવેઝ બને નહીં, રાઈટ? 2 પત્નીઓ તો બિચારી ના બને. તો આ દેવયાની હંમેશા આ દેવયાની કે છે કે તારે શર્મિષ્ઠા જોડે કોઈ સંબંધ નથી રાખવાનો, તો પણ આર્યો શર્મિષ્ઠા જોડે સંબંધ રાખતો હોય છે. એટલે આ દેવયાની વારંવાર એને ઠપકો આપે પણ નથી સાંભળતો. ત્યાં દેવયાની એના ફાધરને જઈને ચડાવે છે ને શુક્રાચાર્યને કે આ તમારા જમાઈ સાંભળતા નથી. તો શુક્રાચાર્ય આવીને સમજાઈ ગયા 1-2 વખત પણ ના સાંભળ્યા યયાતિ. તો શુક્રાચાર્ય તો મગજ ગયું એમનું, તો શ્રાપ આપે છે. શું શ્રાપ આપે છે? કે જા તું બુઢ્ઢો થઈ જા. કેમ? કારણ કે તને બહુ ઇન્દ્રિયોમાં બહુ રસ છે ને, ભોગવવામાં બહુ રસ છે ને, ત્યાં બુઢ્ઢો થઈ જા. હવે બુઢ્ઢો થઈ જઈશ તો હવે તારો રસ જતો રહેશે બધો. હા, એવું હોય ને નોર્મલી. તો બુઢ્ઢો થઈ જા, તું ઓલ્ડ થઈ જા. હવે આ યયાતિ ઓલ્ડ થઈ જાય છે. પણ હવે યયાતિ ઓલ્ડ થઈ જાય છે તો આ જે દેવયાની છે, દેવયાની કે તમે પપ્પા એને શ્રાપ તો આપ્યો પણ એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી તમે મને પણ શ્રાપ આપ્યો, કારણ કે હવે મને પણ સંતુષ્ટ નહીં કરી શકે. હા, તો હવે કે છે હા એ વાત તો વાંચી છે, એ તો હું ભૂલી જ ગયો. તો કે હવે શું કરીશું? તો કે એક ઉપાય થઈ શકે. કે શું? કે જો આ યયાતિનો કોઈ છોકરો એનું ઓલ્ડ એજ લઈ લે ને એની જવાની એને પાછી આપી દે તો એ જવાન થઈ શકે છે ફરીથી. તો કે અચ્છા એવું થાય? તો હા. તો યયાતિ શું કરે છે? પોતાના જે છોકરાઓ જે છે
એમના 6 છોકરા હોય છે. તો યયાતિ પોતાના જે છોકરા છે દેવયાનીથી 2 થાય છે, યદુ અને તુરુવસુ. તો યદુ જે આપણે યદુ વંશ કહીએ છીએ, ભગવાન કૃષ્ણનો જે વંશ કહીએ છીએ એ યદુ એ દેવયાનીથી આવ્યો છે. અને શર્મિષ્ઠાથી કયો આવ્યો છે? પુરુ વંશ. પુરુથી આ બધા પાંડવોને ત્યાં આવ્યા છે બધા ત્યાંથી. તો પુરુ હોય છે એ પુરુ કે છે, બીજા બધાને કે છે જુઓ, યદુને પૂછે છે, તરવસુને પૂછે છે, ધ્રુવુને પૂછે છે, અનુને પૂછે છે, બધા ના પાડે છે કે ડેડી અમે કે તમારા માટે અમારી જવાની વેડફીએ નહીં, તમે એવા બુઢા થઈ ગયો તમારા કર્મ. આપણે આજકાલના છોકરાઓ તો એવું જ કહે ને, તમે તમારું ભોગવો અમે અમારું ભોગવીએ, રાઈટ? એવું કે ને મા બાપને. તો એ ડેડીને કે ડેડી તમે તમારું ભોગવો, આવે અમારી જવાની શું કામ? હવે પૂરું કે છે ના ડેડી, હું તમને મારી જવાની આપીશ. તો યયાતિ બહુ ખુશ થઈ જાય છે. તો યયાતિ પોતાની ઓલ્ડ એજ પુરુને આપી દે છે અને પુરુની પોતાની જવાની યયાતિને આપી દે છે. તો પુરુને આશીર્વાદ આપે છે કે તું રાજા બનીશ, આનો જે સક્સેસર તને બનાવીશ, અને બીજા બધાને શ્રાપ આપે છે કે તમે કદી રાજા નહીં બની શકો. એટલા માટે યદુ કદી રાજા નથી બન્યા. અને યદુ વંશમાં જેટલા પણ છે એ કોઈ પણ રાજા નથી. એટલે કૃષ્ણ ભગવાન પણ આમ દ્વારિકાધીશ કહેવાય છે, પણ એ પોતે અપોઇન્ટેડ રાજા નથી. ભગવાન કૃષ્ણને દ્વારકાધીશ કહેવાય છે, પણ અપોઇન્ટેડ રાજા નહીં. રાજા કોણ છે? ઉગ્રસેન. ને ઉગ્રસેન એ યદુ ડાયનાસ્ટીમાં નથી, યદુ વંશમાં છે, પણ યદુ વંશ એટલે વૃષ્ણિ વંશના છે. એ બધું આખું ડિટેલમાં છે, આપણે એમાં નથી જવું. હા, તો સમજ્યા અહીંયા? તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે યયાતિને પોતાની જવાની મળી ગઈ તો ઘણા વર્ષો એને ભોગવ્યા, અને છેલ્લે પછી એને પછતાવો થયો કે અમે શું ભૂલ કરી દીધી, મેં આટલા બધા વર્ષો ભોગવ્યા. જેમ આપણે ગઈકાલે વાત કરી હતી ને, રાજા કોની વાત કરી હતી? ઋષિ સાંભરી. હા, સાંભરી. નવું નામ લાયા તમે, સાંભરી. સાંભરી ના, એવું કઈક નામ હતું. સ્વાબરી. હા, સંભાર તો યાદ નથી આવતો ને તમને? ઋષિ સંભાર કહી દો તમે પાછા. હા, તો સ્વાબરી મુનિની કહાની આપણે જોઈ કે કેટલું બધા વર્ષ ભોગ્યા અને પછી પછતાવો થયો કે મેં ના કર્યો તો સારું હતું. તો યયાતિને પણ પછતાવો થાય છે કે મેં આટલા બધા વર્ષો આ ભોગવામાં ભોગવ્યા, પણ અલ્ટિમેટલી તો ભોગ ગમે એટલા ભોગવો ઓછા તો થવાના નથી, રાઈટ? તો અહીંયા પણ એ ભગવાન કૃષ્ણ અહીંયા આપણને આ કહાનીથી આપણને સમજાવે છે કે ભોગ તમે ગમે એટલા ભોગવી લેશો. આપણે અત્યાર સુધી પેટની અંદર ના હોય તો 50,000 રોટલીઓ નાખી હશે, રોજ બપોર પડે ત્યારે પેટ માંગે છે ને કે હજુ બીજી 4-5 નાખ. થાય કે ના થાય? થાય છે ને? નથી થતું તમને? ના, થતું જોઈએ ને. પેટ તો માંગે જ ને, ટાઈમ થાય એટલે ખાવાનું. એટલે આમાંથી શું સમજવાનું છે કે ઇન્દ્રિયોને ગમે એટલા ભોગ તમે આપી દેશો, સંતુષ્ટ નહીં થાય. હા, ટાઈમ બિંગ માટે સંતોષ થશે, પણ સંતોષ નહીં થાય. તો એને સંતોષ કઈ રીતે કરાવવો જોઈએ? તો કે એને પાછું ખેંચવામાં કોઈ મતલબ નથી. તો એનો એક બીજો ઉપાય છે. ને ઉપાય શું છે કે એને હાયર ટેસ્ટ. તો હાયર ટેસ્ટ મળી જાય તો લોઅર ટેસ્ટ છોડી દે. કઈ રીતે? એક્ઝામ્પલ છે, તમે નાના છોકરાઓને જોયા છે? નાના છોકરાઓને ત્યારે રમકડા જોડે રમતા હોય, પણ જયારે મોટા થાય, રાઈટ, મેં એક્ઝામ્પલ વચ્ચે આપ્યું હતું, મોટા થાય અને પછી પપ્પા પેલા $5 કે $5 પેલું પ્લાસ્ટિકનું રમકડું લઈને આવે, તો પેલો છોકરો 15 વર્ષનો હશે કે નહીં કે પપ્પા ઉપર, પપ્પા હવે તમે મોટા થાવ, હું તો મોટો થઈ ગયો, હવે મને એક્સબોક્સ જોઈએ, પ્લે સ્ટેશન જોઈએ, આ બધા જોઈએ, આ નાનું આ રમકડું ના જોઈએ. તો પપ્પા કે તું નાનો હતો ત્યારથી આનાથી જ રમ કરતો હતો, પણ એ નાનો તો ત્યારે, હવે ગ્રોન અપ થઈ ગયો છે, હવે મોટો થઈ ગયો છે, હવે રસ એમાંથી જતો રહ્યો છે, હવે રસ બીજામાં પડ્યો છે. એને ખબર પડી? હવે જયારે યુવાન થશે ત્યારે એનો રસ પાછો ચેન્જ થશે. તો રસ ચેન્જ કેમ થાય છે? કે એને હાયર ટેસ્ટ મળે છે. આ સમજમાં આવે છે? હાયર ટેસ્ટ મળે છે આ વસ્તુની. એનાથી ઉચ્ચ ગુણવત્તા વાળું મળે એટલે. તો આ જેમ કે કોઈ લોભી વ્યક્તિ હોય તો એને ટેસ્ટ શેમાં હોય? પૈસામાં હોય. એને પૈસા મળે લોભી વ્યક્તિને તો અંતરમાં કેવો પ્રસન્ન થાય. અને કામી વ્યક્તિ હોય એને સ્ત્રીમાં રસ હોય, તો જયારે ભોગવી લે તો કે બહુ મજા આવી. તો એ રસ ભોગવવાની જે વૃત્તિ છે એ તમારા સંસ્કાર એટલે જેને આપણે વાસના કહીએ છીએ, જે ચિત્ત તમારું છે એની અંદર સ્ટોર થાય છે.
એટલે વારંવાર જેમ તમે જોયું હશે, જે કમ્પ્યુટર તમે ચાલુ કરશો ને, લેપટોપ કે કમ્પ્યુટર, તો તમને થોડો અવાજ આવશે હાર્ડ ડિસ્ક ફરવાનો, ગોળ ગોળ ફરવાનો આવે છે. ઓપરેટ કરતા હશે એને ખબર હશે તમને કે એનો અવાજ કેમ, કારણ કે જયારે કમ્પ્યુટર ચાલુ થાય છે એટલે જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, જેમાં આપણી બુદ્ધિ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એ શું કરે છે, હાર્ડ ડિસ્કમાં જાય છે, અને હાર્ડ ડિસ્કમાં જોવે કે ભાઈ કયું ઓપરેટિંગ સિસ્ટમ છે, વિન્ડો 10 છે, વિન્ડો 11 છે, એ પ્રમાણે બધા એના સોફ્ટવેર પ્રમાણે પછી બધી સ્ક્રીનો તમારે આગળ દેખાય. તો મન એક સ્ક્રીન છે, તો મનની અંદર જે બધા વિચારો આવે છે એ ક્યાંથી આવે છે, એ બુદ્ધિ પકડીને ક્યાંથી લાવે છે, એ તમારી ઓપરેટિંગ સિસ્ટમ જે છે ને, આપણી ચિત્ત રૂપી ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડ ડિસ્ક એની અંદર છે. તો જ્યારે જ્યારે આપણે આ ઇન્દ્રિયોનો રસ ભોગવીએ છીએ ત્યારે એ હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર થાય છે, એની ઇમ્પ્રિન્ટ્સ, ફૂટપ્રિન્ટ્સ કે ઇમ્પ્રિન્ટ્સ જે પણ કહીએ સ્ટોર થાય છે. એટલા માટે જુઓ, ઘણી વખત મેં એક્ઝામ્પલ આપ્યું છે કે પહેલી વખત તમે ગુલાબ જામુન ખાધું ફર્સ્ટ ટાઈમ એવર, તો પણ તમને લાગે આ સ્વાદ તો મને ખબર છે, આ મેં ખાધેલું છે, બહુ સુંદર સ્વાદ છે, મને બહુ ગમે છે. કેમ ભાઈ, આ તો પહેલી વખત ખાધું છે, કારણ કે એ ઇમ્પ્રિન્ટ્સ પડેલી છે ગયા જન્મોની. ત્યાં પહેલી વખત ગુલાબ જામુન નથી ખાધું, તે ઘણી વખત ગુલાબ જામુન ખાધેલા છે તે, એટલે એ પડેલું છે તારા ચિત્તની અંદર. આ સમજમાં આવે છે? તો જે રાગ અને સુખ ભોગવવાની જે વૃત્તિ જે છે એ રસનું મૂળ કારણ છે. રસ જે છે એનું મૂળ કારણ આ રાગ અને સુખ ભોગવવાની વૃત્તિ છે. તો એને બદલવાની છે વૃત્તિ. રાગ અને સુખ ભોગવવાની વૃત્તિને કઈ રીતે બદલીશું? જ્યાં સુધી આ દુનિયા છે, જ્યાં સુધી આપણી બોડી છે, જ્યાં સુધી આ પ્રકૃતિ છે, ત્યાં સુધી ક્રિયાઓ, પદાર્થો, વ્યક્તિઓ તો અવેલેબલ રહેવાના જ છે ભોગ ભોગવવા માટે. કદી એવું થવાનું છે, નોટિસ પડવાની છે કે ભાઈ આ 2026 પછી 2027 ની અંદર રસમલાઈ ક્યાંય મળશે નહીં, એવું કોઈ નોટિસ આવે? ના આવે. કેમ ના આવે? કારણ કે જ્યાં સુધી પ્રકૃતિ એ પ્રકૃતિમાંથી બને છે, તો જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી પદાર્થ રહેવાના જ છે. જ્યાં સુધી પદાર્થ રહેવાના છે એ તમારી ઇન્દ્રિયોનો કોન્ટેક્ટ થવાનો છે, તો એ રસ તમે પ્રાપ્ત કરવાના જ છો. તો રસ જ્યાં સુધી પ્રાપ્ત થતો રહેશે ત્યાં સુધી તમારી ઇન્દ્રિયો એમાં એંગેજ રહેવાની છે. તો ઇન્દ્રિયોને એ રસમાંથી ઉપર લાવવાનો છે. તો કઈ રીતે લાવવાનું છે એ આપણે હવે સમજવાનું છે. સો ફાર આપણે બધા ક્લિયર છીએ? બીજી એક મને નાની કહાની યાદ આવે છે, સાંભળવી છે? સંભળાવો. હા, સાંભળીને એમાંથી શીખવાનું છે. પછી મજા નથી લેવાની. તમે પણ તમારી કર્ણેન્દ્રિયોને રસ માટે તલ્લીન ના કરો પાછા. એક વખતે શું થાય છે, એક નાની છોકરી હોય છે, તો એ છોકરીને હવે એના પૂર્વજન્મના કારણે એને આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય છે, બહુ જ આઈસ્ક્રીમ. રોજ પપ્પા એને આઈસ્ક્રીમ ખવડાવે, રોજ આઈસ્ક્રીમ ખવડાવે. હવે એ છોકરી નાનીથી ધીમે 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 મોટી થાય છે. મોટી એટલે એટલી મોટી થાય છે કે હવે એના લગ્ન કરવાના હોય છે. તો લગ્ન જ્યારે એના થાય છે અને જ્યારે લગ્ન કરીને સાસરે જતી હોય છે, તો વિદાયનો પ્રસંગ તમને બધાને ખબર હશે. તો વિદાય થતી હોય છે તો પેલી બિચારી રોતી રોતી ગાડીમાં બેસે છે. તો આ જે છોકરીની મમ્મી ખરી, એની જે વેવાણ હોય એને બોલાવીને કે છે કે તમે, મને ખબર તમે લોકો બહુ સારા લોકો છો, બહુ વેલ્ધી ફેમિલી છો, બધું જ બરોબર છે, પણ એક મારી રિક્વેસ્ટ છે. કે શું? કે જો અમારી છોકરી તમને કહેશે નહીં, પણ એને રોજ રાત્રે આઈસ્ક્રીમ જોઈએ, રોજ એને એટલીસ્ટ આઈસ્ક્રીમ જોઈએ, તો તમે ઘરમાં આઈસ્ક્રીમ ફ્રીજમાં રાખજો, બીજું જ કશું નહીં હોય તો ચાલશે. તો આ વેવાણ કે બેન તમે શું કામ ચિંતા કરો, અમારે તો આઈસ્ક્રીમનો જ ધંધો છે, એટલે તમે ચિંતા જ ના કરો, અને જેટલી આઈસ્ક્રીમ ખાવી ખાવા દો. હવે આ બેન બિચારી વર્ષ 2 વર્ષ ગયા અને પ્રેગ્નેન્ટ થઈ. પ્રેગ્નન્સીના 4-5 મહિના થયા ના, તો રોજ આઈસ્ક્રીમ ઠપકારે. એટલે તમારા જેવા કોઈ ઇન્દિરાબેન જેવા, ઇન્દુબેન જેવા ડાયા હશે, આ બેનના જોડે બેસીને કે બેન તું રોજ આઈસ્ક્રીમ ખાય ને, ના સારું. કે કેમ? હું આઈસ્ક્રીમ તો નાનપણથી ખાતો આવી છું, એમાં શું ના સારું? કે જો તારા ગર્ભમાં ગર્ભ રહ્યો છે, રાઈટ? હવે તું આઈસ્ક્રીમ રોજ રોજ ખાઈશ તો એની પ્રકૃતિ કફ પ્રકૃતિ થઈ જશે, ખાંસી ઉધરસ વાળી થઈ જશે. હવે જો અત્યાર સુધી એ આઈસ્ક્રીમ નથી ખાધી, એને મીન્સ નથી છોડી, પણ આ વસ્તુ સાંભળી જ્યારે કે એના ગર્ભમાં રહેલો જે ગર્ભ છે એને કોઈ ઇફેક્ટ થશે, તો એ આઈસ્ક્રીમ છોડી દીધી ટેમ્પરરી, રાઈટ? તો કહેવાનો મતલબ તરત છૂટી જાય. હા, તો કેમ? કારણ કે એને હાયર ટેસ્ટ મળ્યો છે અહીંયા. કયો હાયર ટેસ્ટ છે? પોતાના સંતાનનો ટેસ્ટ મળવાનો છે. તો કોઈ પણ માં પોતાના સંતાન વિશે સારું જ વિચારે, રાઈટ?
તો એ પણ પોતાના સંતાન વિશે સારું વિચારે. તો કહેવાનો મતલબ અહીંયા આમાંથી શીખવાનું શું છે આ સ્ટોરીમાંથી, કે જ્યારે હાયર ટેસ્ટ મળે છે ત્યારે આપણે એ છોડી દઈએ છીએ, રસ છૂટી જાય છે. તો હાયર ટેસ્ટ છે શું અને મળે કઈ રીતે, તો એના માટે આપણા જોડે એક સુંદર વર્ષ છે શ્રીમદ ભાગવતમનો, એ જો તમારા સ્ક્રીન ઉપર હું શેર કરવા માંગુ છું અને આપણે સમજીએ જેટલો ટાઈમ છે એમાં. રાઈટ? ઓકે, તો આ પાંચમા તમને દેખાય છે? પાંચમા કેન્ટોનો 5મા ચેપ્ટરનો 27મો શ્લોક છે. અહીંયા ભગવાન શું કહે છે અહીંયા આપણે સમજીએ. તો ભગવાન કહે છે એવા વર્ષ બહુ સમજવા જેવો છે. આપણી ડે ટુ ડે એક્ટિવિટીની અંદર આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. તો ભગવાન શું કહે છે જુઓ, મનોવચોદક કરણો હિતસ્ય સાક્ષાત કૃતમ મે પરિબર્ણહિ વિના પુનામ યે વિના પુમાન યે મહાવિમોહાત વૃત્તાંત પાષાણ વિમુક્ત શેતે. તો આનો શું મતલબ થાય તો સમજીએ. બહુ સુંદર શ્લોક છે આ. ભગવાન કહે છે કે મનો વચો દ્રક કરણો હિતસ્ય. એનો શું મતલબ થાય? મનો, મન એટલે આપણું મન, વચો એટલે વાણી, ઉદક કરણે એટલે સાંભળવું, આપણી કરણ શક્તિ, આપણી કાનની શક્તિ. હિતસ્ય એટલે એનું કલ્યાણ. તો ભગવાન શું કહે છે કે જે મન અને વાણી ને ઉત્કૃષ્ટ કરનાર, હિત કરનાર વાળી કાર્ય. પછી આગળ સેકન્ડમાં શું કહે છે બીજા પદમાં, સાક્ષાત કૃતમ મે પરિબર્ણહિ. તો સાક્ષાત નો મતલબ શું થાય? પ્રત્યક્ષ, સીધું. મે એટલે મને, કૃત એટલે કરેલું, પરિબર્ણ નો મતલબ છે સેવા. પરિબર્ણ નો મતલબ છે સેવા, નહીં એટલે ખરેખર. તો આનો શું મતલબ થાય કે મારા માટે પ્રત્યક્ષ થયેલું સેવા જ ખરું છે. તો આ બે પદોનો મતલબ શું થાય કે જે મન, વાણી અને જે કરણ છે, એ ઉત્કૃષ્ટ કરનારો કરણ છે, એનું કલ્યાણ શેમાં છે? જે મારી સેવામાં જોડાયેલો છે એનાથી જ એનું કલ્યાણ થશે. પછી ભગવાન ત્રીજા પદમાં શું કહે છે? વિના પુમાન યે મહા વિમોહાત. તો એનો શું મતલબ થાય? વિના એટલે વિધાઉટ, પુમાન એટલે મનુષ્ય, યેન એટલે જેનાથી, અવ્યય, યેન મહા એટલે મહાન, વિમોહત એટલે મોહ. તો ભગવાન શું કહેવા માંગે છે કે જેના વિના એટલે શું? ભગવાનની સેવા વગર, જેના વિના મનુષ્ય મોહથી શું? તો આગળ ચોથા પદમાં કહે છે ભગવાન અહીંયા કૃતાંત નો મતલબ છે મૃત્યુ કે યમરાજા. કૃતાંત પાષાણ, યમરાજ જેમ પોતાનો પાશ લઈને આવે છે ને મૃત્યુ માટે. કૃતાંત પાષાણ ન એટલે નહીં, વિમુક્તમ વિમુક્ત એટલે મુક્ત થવું, ઈશતે થઈ શકશે, મૃત્યુના પાસથી મુક્ત નહીં થઈ શકે. આ સમજમાં આવ્યું આખું પદ? તો ફરીથી હું સમજાવ્યું. આખા પદમાં ભગવાન શું કહે છે કે જે મનુષ્ય પોતાની મન, વાણી અને કર્ણ, આનાથી એનું જેને પોતાનું હિત કરવું છે, તો આનાથી મારી પ્રત્યક્ષ સેવામાં નહીં જોડાય, તો જ્યારે પોતાનું મૃત્યુ આવશે એ વખતે પણ મોહરૂપી આ જે રાક્ષસ છે એ એને છોડી નહીં શકે. આ સમજમાં આવે છે? નથી આવતું? મારી સેવામાં હોય પછી આગળ થોડું હજી ખ્યાલ ન આવ્યો. આગળ એટલે નેક્સ્ટ શ્લોક. હા, નેક્સ્ટ વાળો એટલે કે પહેલા સેવામાં હોય તો એનું કલ્યાણ થાય ને પછી. એટલે ભગવાન આ શ્લોકમાં એવું કે છે, આમાં સમજવાનું એ છે કે આપણી ઇન્દ્રિયો, આપણી મેન કઈ ઇન્દ્રિયો છે? તો આપણે એક તો બોલવાની કે ખાવાની ઇન્દ્રિય, રાઈટ? પછી આપણી કર્ણેન્દ્રિય, સાંભળવાની ઇન્દ્રિય. ગઈકાલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, માળા કરતા હોય અને બે માતાજીઓ જો થોડી દૂરે કોકનું ખોદતી હોય તો તરત આપણા કાન ઉભા થઈ જાય ને માળાને મૂકીએ બાજુમાં ને જઈને સીધા આપણે
કહીએ હા હા બુન તું કહેતી નહીં એવું જ છે, એ પેલા લોકો તો આવા જ છે, પછી આપણે જોઈન થઈએ કે ના થઈ જઈએ એની અંદર. હા, તો ભગવાન અહીંયા શું કહે છે કે જે પોતાના મન, વાણી અને પોતાના કરણ ની હિતકારી ઈચ્છતું હોય, જેને હિત કરવું છે, પોતાનું કલ્યાણ કરવું છે, તો એ ત્રણેય જે ઇન્દ્રિયો છે એ મારી પ્રત્યક્ષ સેવામાં લગાવવી પડશે. અને જો એવું નહીં કરે, જે પોતે એ ત્રણેય ઇન્દ્રિયો મારી સેવામાં નહીં લગાવે, તો શું થશે? મૃત્યુ સમયે આ જે મોહ જે છે એ તમને નહીં છોડે અને ફરીથી જન્મ મૃત્યુના ચક્કરમાં પડી રહેશો. સમજમાં આવે છે આ વસ્તુ? ખબર પડી. સમજમાં આવી? અહીંયા કોઈ એવું છે જેને નથી સમજમાં આવી આ વસ્તુ? આવી ઓલ ક્લિયર? બધાને ક્લિયર છે અહીંયા? કોઈ જવાબ નથી આપતો. હા, તો અહીંયા શું સમજવાની જરૂર છે કે જ્યાં સુધી અંતકરણની એટલે મનની અંદર ભોગ ભોગવવાની જ્યારે વૃત્તિ રહેશે, એ રસ રહેશે કે મારે ભોગ હજુ ભોગવવા છે, તો તમે ગમે એટલું પોતાની જાતને દૂર કરશો. ડાયાબિટીસ વાળા ગમે એટલું દૂર કરે પોતાની જાતને ગળ્યું ખાવાથી, પણ એક દિવસ તો આવે જ્યાં થોડું એક ચમચી મોંમાં તો મૂકી જ દે, જાણી જોઈને કે એટલે મીન્સ જાણી જોઈને મૂકતા હોય, પણ કોઈ દેખે કે ના દેખે. આ જેટલા ડાયાબિટીસ વાળા હશે એ તમે જોઈ લો. હવે જે ચા પીવા વાળા હશે, એક્ઝામ્પલ, કારણ કે ચા એટલે કહું છું કે આના બંધારણ છૂટતું નથી. જેને ચા જેને છોડી છે એ ચા છૂટે અને પછી એક દિવસ તમને કોઈ તમારો બેનપણી કે ફ્રેન્ડ મળી જાય, તમે ઇન્ડિયા ગયા હોય કે અહીંયા આવ્યો હોય ને કે છે કે ભાઈ કેવું ચાલે છે આજકાલ બધું, અને કે ભાઈ અમે તો બસ આ ભગવાનની ગોદમાં છીએ, મજા કરીએ છીએ, રોજ 8:30 વાગે શ્યામ સુંદર પ્રભુ અમને કથા સંભળાવે છે અને અમને તો બહુ મજા આવે છે, રાઈટ? તો કે છે બરાબર. ને ભાઈ સવાર પડે અને જોવે કે તપેલું તો ઉપર ચડાયું નથી ગેસ ઉપર, એટલે પેલો ભાઈબંધ કે બેનપણી આવ્યો કે કેમ આજે તમારે કશું છે? કે ના કશું નથી. કેમ આજે ચા નથી બનાવી? ચા અમે તો 4 વર્ષ થઈ ગયા ચા છોડે. પેલી બેનપણી કે એમાં હું ચામાં તો શું મોટું રાખ્યું છે, ભગવાન કૃષ્ણ કોઈ તમે ચા પીશો તો ભગવાન કૃષ્ણ કોઈ તમને મુક્તિ નહીં આપે કે ભગવાન કૃષ્ણ જોવા આવે છે અહીંયા? ભગવાન કૃષ્ણ આટલી દુનિયામાં ખાલી તારી જ ચા નડે છે એમ કહીને બધું ચડાવે તમને. હવે 2-4 વસ્તુ તમે કાનમાં પડે ને એટલે તમને પણ આર્ગ્યુમેન્ટ સાચી લાગે, એ વાત સાચી. આ ભગવાન કૃષ્ણ મને એકલીને થોડી જોવા આવવાના ચા પીવા મળે? એક દિવસ 4 વર્ષમાં એક દિવસ પી લીધી તેમાં શું મોટી વાત? કે ચડાય એમ કહીને ચડાવે ચા ગેસ ઉપર. અને પછી બે બેનપણીઓ કે બે ભાઈબંધો શોખથી ચા પીવે. થાય કે ના થાય આ વસ્તુ? કેમ થાય? એવું કેમ થાય? કારણ કે મનમાં એ ચાની પીવાની વૃત્તિ હજી ગઈ નથી. જયારે સંપૂર્ણ મૂળ થાય પછી કોણ ભાઈબંધ આવે કે ભગવાન કૃષ્ણ સાક્ષાત આવીને કે હા હા ચા પી લે, વાઘ બકરીની ચા પી, હું તને મુક્તિ આપે, તો પણ પીવાની મન ના થાય. પડી? જ્યાં સુધી તમારો સંબંધ વિચ્છેદ નહીં થાય, એ રસનો સંબંધ, ઇન્દ્રિયોને નહીં, કારણ કે ઇન્દ્રિયો તો છે જ, આ ઇન્દ્રિયોને તમે બંધ નહીં કરી શકો. આંખ છે તો આંખ તો જોવાની જ છે. હવે તમે બંધ કરીને કેટલી બંધ કરશો? આ મોં છે તો ખાશે જ, કે મોં છે બોલશે જ, પણ એ શું બોલશે ને શું નહીં ખાય કે શું ખાશે, શું જોશે, એ આપણા હાથમાં છે. તો તમને બહુ ઇન્દ્રિયોમાં રસ હોય તો તમે એવા બધા પિક્ચરો જુઓ તમે, રાઈટ? આજકાલ તો બધું શું આવે છે, ભગવાન નારાયણ કરે. હા, અમે તો પ્રચાર કરતા હોય એટલે અમને તો ખબર જ હોય, બધા ઝઘડા જ કરતા હોય એવું લોકો એ આખો કલાકો બેસીને જોવે એ ઝઘડામાં કઈ રીતે ઝઘડા કરે છે. એટલે એ પેલાને શું કીધું, આને શું કીધું, એ લોકોને તો પૈસા મળે છે ભાઈ, એ તો નાટક કરો અને તમે લોકો તમારા કલાકો બિગ બોસમાં બગાડો છો. થાય કે ના થાય? કારણ કે રસ અંદર છે, અંદર રસ પડેલો છે. રસને તોડવાનો. તો રસ ક્યારે તૂટશે? જ્યારે હાયર ટેસ્ટ મળશે. હાયર ટેસ્ટ એટલે શું? ભગવાનનો રસ. તો પેલા ભગવાનનો રસ, તમે આ બધું પ્રભુ વાત કરો, અમને તો કોઈ રસ દેખાતો નથી, આ તમે ખાલી બોલ કરો છો, અમને તો કોઈ રસ થાય છે અહીંયા એવું કોઈને? ના, તમે કહો છો પણ અમને તો કોઈ રસ દેખાતો નથી દેતો. તો તમે બધા તો મહાન આત્માઓ છો, તમને બધાને પ્રણામ કરું છું. બધાને તો રસ મળી ગયો પણ રસ તો હોય જ ના, એટલે ભગવાનમાં રસ મળી ગયો છે ને એમાં રસ નથી, એવો એનો મતલબ એવો કહેવાનો છે. શ્રી ભગવાનમાં, શ્રી કૃષ્ણ ભગવાનમાં રસ છે પણ યાદ નહીં રહેતું.
ભગવાનમાં રસ તો બહુ છે, સંપૂર્ણ રસ યાદ નથી નહીં હોતો. રહેતું. રસ તો છે જ ભગવાન. ભગવાનમાં સંપૂર્ણ રસ નથી હોતો. હા, તો કેમ નથી? કારણ કે કારણ કે તમારી હજુ રસ ઇન્દ્રિયો છે, હજુ તમારી ભૌતિક ઇન્દ્રિયો રસ છે. જો અહીંયા એક બીજી એક્ઝામ્પલ આપું તમને, હસવું આવશે. એ ખાસ કરીને અહીંયા જેટલા પુરુષો છે એમના માટે આ એક્ઝામ્પલ છે. અહીંયા કોઈ આપણે પૂરો મોટા ભાગના તો બધી બહેનો જ છે અહીંયા તો આપણે પુરુષ તો મારા સિવાય કોઈ છે જ નહીં, બધી બહેનો છે. લો, હા હા, બધી બહેનો છે. ક્યાં પુરુષનું નામ તો તમે દેખાતું નથી. નસીબદાર છો. એક ભાઈ આવતા હતા ને પેલા. ના, હા જેનિસ પ્રભુ નથી આયા આજે. હા, નથી આ. ચલો આજે હતા, આજે છોડો એક એક્ઝામ્પલ ના બાજુમાં મૂકો આપણે. હેડો, પુરુષ છે નહીં તો પછી રાઈટ. તો કહેવાનો મતલબ છે કે કર્મયોગી, જો કર્મયોગી, જ્ઞાન યોગી ને ભક્તિ યોગી, આ ત્રણનો પાથ કેવો છે? તો કર્મયોગી જે વ્યક્તિ છે એ પોતાનો રસ કઈ રીતે લે છે કે બીજાની સેવામાં, કે હું બીજાની સેવા કરી તો મને આનંદ મળશે. એટલે કર્મયોગી તમે જોજો, નોર્મલી એવું કે છે કર્મ જ પૂજા છે ને પૂજા જ કર્મ છે, એવા લોકોની વાત કરીએ છીએ. તો એ લોકો શું કરશે? હા, કે પોતાની જાતને કામમાં જ એટલા પરોવી રાખશે. એ કર્મયોગી છે. પછી જ્ઞાન યોગીઓ જે છે, જે બધાને અહમ બ્રહ્માસ્મિ જોવે છે, એનો અનુભવ જ્યારે એને તત્વનો થોડો અનુભવ, જ્ઞાન જેવું થોડું પ્રાપ્ત થાય ને તો એમાં એને રસ હોય. અને જે ભક્તિ યોગી છે એને તો પ્રેમમાં રસ છે, કૃષ્ણની સેવામાં જ રસ છે. એને બધું કૃષ્ણ માટે જ કરવું છે. કૃષ્ણ સિવાય એને બીજામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. કોઈ બીજી વાત કરે ને તો સાંભળી લે ખરો, પણ અંદરથી કઈ આ ક્યારે આ માણસ ક્યારે જ જાય કે આ કોલ કર્યો હોય કોઈને, એના ભાઈબંધે કોલ કર્યો હોય, એ કોઈ સગા સંબંધીએ કોલ કર્યો હોય અને કોઈ બીજી ત્રીજી વાત કરે ને એના જોડે કે જો સાંભળ્યું આપણા સગા જોડે આવું થયું, પેલીની છોકરી ભાગી ગઈ, તને ખબર પડી? પેલાનો છોકરો હમણાં જ આવ્યો જેલમાંથી છૂટીને, આવું બધું વાતો થાય. રાઈટ, આપણા સંસારમાં તો બધી વાતો કોમન છે આ બધી. તો અંદરથી એને જે ભક્તિ વાળો છે ને એને અંદરથી મજા નથી આવતી. બહારથી સાંભળતો હોય હા હા હા, પણ અંદરથી એવું થાય કે ક્યારે ફોન મૂકો ને હું ભગવાન કૃષ્ણની એની જગ્યાએ કૃષ્ણની વાત કરે તો કે જો તને ખબર છે કૃષ્ણ ભગવાન નાના હતા કઈ લીલા કરી હતી, આ કૃષ્ણ ભગવાને કાલિયા લીલા કઈ રીતે કરી, જરા મને સંભળાય ને. આવું બધું કે તમને તો અંદરથી કેવો રસ થાય કે આ હું સમજાવું હવે, ત્યારે સંભળાવું હવે. તો એટલે ભગવાન કે છે મત ચિત્તા મત ગદ પ્રાણા બોધ્યંતી પરસ્પરમ કથયંતી ચ મામ રમંતી ચ તુષ્ટંતી ચ. જે ભક્ત છે એ હંમેશા મારી વાતોમાં મારામાં જ રહે છે, મારી જ વાતો કરે છે, બીજી કોઈ વાત નથી કરતા. તો હવે આપણે શું બનવું છે એ તમે જુઓ. તમારે રસ નીકાળવો કઈ રીતે છે? તો ભગવાનની ભક્તિથી જ રસ નીકળશે. કારણ કે હાયર ટેસ્ટ તો ભગવાનની ભક્તિ છે, બીજો કોઈ હાયર ટેસ્ટ નથી. તમે ચા પીવો, રાઈટ, ચા તમે બધા પીતા હશો કે હવે નથી પીતા, અને ચા પીધા પછી તમે જલેબી ખાઓ તો જલેબીનો ટેસ્ટ આવે તમને? ના, નહીં આવે. કેમ નહીં આવે? જલેબી તો ગળી હોય ચા કરતા, કેમ નહીં આવે? ગળી હોય પણ પેલામાં થોડું ગળપણ હોય ને. અચ્છા, એવું છે. ચાનો ટેસ્ટ આવી ગયો હોય, બીજું કોઈ તો 2-3 ગળપણ ના કલાક પછી ખાવ તો ટેસ્ટ આવે. ગળપણ નહીં, બીજું એક રીઝન છે. ગળપણનું નથી. ગળપણનો તો ચામાં તમે ગમે એટલી 5 ચમચી સુગર નાખો, ડઝન્ટ મેટર, ગળપણ નથી. પણ બીજું એક પ્રોબ્લેમ છે ચા જોડે. ચા એટલે એક્ઝામ્પલ આપજો, તમે ચા જે પીતા હોય બધા આજે મને ઊંઘમાં ગાળો ના આપતા પાછા, અહીંયા તો કોઈ નથી પીતા આપણે. હા, ચા એટલે હા, તો એનું કારણ છે કે ચા તમારું બંધાણ છે ને જલેબી તમારું બંધાણ નથી. જલેબી રોજ સવારે તમે જલેબી ખાવ છો? ના. હા, ચા રોજ આપણું જે ટાઈમ સેટ હોય 7 વાગ્યાનો, તો આપણું તપેલી ચડી જ જાય ત્યાં. ગેસ ના ચડે ને કોઈક દિવસ તો ગેસ બોલાવે, ક્યારે ચડાઈશ ભાઈ, ક્યારે ચડાઈશ તું તપેલી. એ બંધારણ છે. તો બંધારણ બંધાણ છે. એ બંધાણ છે. બંધાણ કેમ છે? કારણ કે આપણી ઇન્દ્રિયો એમાં અટકાઈ ગઈ છે, એમાંથી રસ મળે છે આપણને, એટલા માટે રસ મળે છે. તો એ રસને બંધ કરવાનો છે. આપણે શું કરીએ? ના, મેં આ કાર્તિક મહિનો કર્યો છે, તો કાર્તિકમાં તો મારે ખાલી પાંદડા ઉપર જ લીલું, મારે બીજું આજે અનાજ ખાવાનું જ નથી આખો મહિનો ખાલી મારે ડાયટ ખાલી ગ્રીન વેજીટેબલ્સ જ ખાવાના છે. અને જેવો કાર્તિક પત્યો ને ખબર પડે કે આજે કાર્તિક પૂરો, કાલથી તો તમે જુઓ એ પરોઠા ને એ ને ઢેકણું પૂજણું એટલું બાપા, આખા કાર્તિકમાં જેટલું નહીં ખાધું ને એટલું તો આખા આ 10 દિવસમાં ખાઈ લેવું કે ભાઈ જે હોય. રાઈટ, તો કહેવાનો મતલબ છે કે એ રસ અંદર હજુ છે, એ રસને મારવાનો છે. ને આપણે ઇન્દ્રિયોને બધા પાછળ પડ્યા છીએ. તો રસ ક્યારે આવશે? ત્યારે ભગવાનની સેવા કરશો,
તમને અહીંયા અત્યારે તમે આ ભગવદ્ ગીતાના સેશનમાં છો અને જો તમે શાંતિથી ને બહુ ધ્યાનથી આ બધું સાંભળતા હશો તો કેટલી મજા આવતી હશે તમને આ બધું સાંભળવામાં, કેવો રસ ઉત્પન્ન થાય છે. પણ જેવું જ આ પૂરું થઈ જાય પછી આપણે સીધી ટીવી ચાલુ અને સાસ બહુની કસોટી કી જિંદગી જિંદગી શું હતું, સાસ બહુની સિરિયલ આવતી હોય નાના હતા ત્યારે આવતી હતી, કભી સાસ ભી ગંદી થી, એવું કશું આવતું હતું રાઈટ. આ બધું આવતું હતું ને, એ કેમ આવે છે? કારણ કે રસ એમાં છે એટલા માટે. તો રસને કરવાનો, તો આ રસને કઈ રીતે આગળ કરવાનું છે આગળના બધા બીજા બધા જો શ્લોકોમાં આવશે, પણ આ ભગવાન અહીંયા એક ટેકનિક બતાવે છે કે રસમાંથી કઈ રીતે બહાર નીકળવું. તો અહીંયા આપણે આ શ્લોકને વિરામ આપીએ છીએ. હવે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી? ના. વેરી ગુડ. બહુ ડાયા છો, બધાને સમજણમાં આવી ગયું. ઓકે. પંકજભાઈ, મને એક ક્વેશ્ચન હતો. હા બોલો. આપણે પેલું તમે બોલ નો દાખલો, બાળક નાનું હોય ત્યારે ને મોટું હોય ત્યારે એનો રસ બદલાય, બરાબર? એ હાર્ટ કહેવાય, એવું ને? શું કહેવાય? આપણે બાળક નાનું હોય ત્યારે બોલ ની ગેમ આપે કે ગમ નાની વસ્તુ આપે, મોટો થાય ત્યારે એનો રસ બદલાય છે ને, એટલે એને આપણે હાયર ટેસ્ટ કહીએ, એવું? એ સમજવાનું છે. ધેટ્સ નોટ એક્ઝેક્ટલી ધ હાયર ટેસ્ટ, કારણ કે એનો ટેસ્ટ તો ઇન્દ્રિયોમાં જ છે. પણ હાયર ટેસ્ટ અહીંયાનો મતલબ છે કે ભગવાનની ભક્તિ ઇઝ ધ હાયર ટેસ્ટ. અહીંયા શિલો પ્રભુપાદ પણ પરપોટમાં કહે છે કે કૃષ્ણ ભાવનામૃત એ હાયર ટેસ્ટ છે. કેમ? કારણ કે જયારે કૃષ્ણની સેવા કરો છો તો ભગવાન કૃષ્ણનું એક નામ શું છે? ઋષિકેશ. ઋષિકેશનો મતલબ શું છે? એક તો મતલબ છે કે જેના વાળ વાકડિયા છે એ ઋષિકેશ, ને બીજું શું છે? ઋષિકેશનો મતલબ કે જે ઇન્દ્રિયોને સંતોષ કરે છે એ પણ ઋષિકેશ છે. તો ભગવાન કૃષ્ણ જ આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરી શકે છે, બીજું કોઈ નહીં. આ દુનિયામાં એવો કોઈ પદાર્થ નથી બન્યો, એવો કોઈ વ્યક્તિ નથી બન્યો જે તમારી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરી શકે ઓલ ધ ટાઈમ. અમુક ટાઈમ માટે બરોબર છે, પણ એ ટેમ્પરરી સંતોષ છે, સંતોષ પણ નથી. એ ટેમ્પરરી તમારું ફૂલફિલમેન્ટ છે, તમારી ઈચ્છાની ફૂલફિલમેન્ટ થઈ ગઈ, સંતોષ નથી. પેલો દાખલો આપ્યો કે પેલી આઈસ્ક્રીમ છોડી દીધી પ્રેગ્નન્ટ થયા પછી, ટેમ્પરરી ટેસ્ટ. એ એટલા માટે એને છોડી કે એને કલ્યાણ દેખાય છે એની અંદર, એના છોકરાનું ને પોતાનું, એટલા માટે. તો ભગવાનની સેવા જયારે આપણે કરીએ છીએ તો આપણને અત્યારે નથી ખબર પડતી, પણ એમાં આપણું કલ્યાણ છે, આપણું પણ કલ્યાણ છે ને આપણા આત્માનું પણ કલ્યાણ છે. આપણે દેખાતું નથી, પણ કોઈ આપણે એ બેનને જે આપણે કીધું કે પેલી બેન આવે ઇન્દિરાબેન કે ઇન્દુબેન જેવી, તો એ બેન કોણ હતી? એ ગુરુ હતા. ગુરુ સમજાવે જો હા ના કરીશ, આ જન્મ મૃત્યુના ચક્કરમાં તું પડે છે આવું કરીને, તો એ આપણે પછી એને ધીમે ધીમે બંધ કરીએ. તો એને એક એક્ઝામ્પલ તો મેટાફર હતો. ના એટલે એના બાળક માટે છોડવા તૈયાર છે, એટલે આપણે સમજાવવા માટે કે આ હાયર ટેસ્ટ કહેવાય. હા યસ. તો એ કેમ કેમ છોડવા માટે થઈ? નહીં તો એક પણ કહીએ કે છોકરાનું જે થશે થશે, મને તો મજા કરવા દેતા રે. બરાબર. તમને ખબર પડે, તમને ખબર પડે કે ભાઈ ગમે એટલું તમે કહો, મૃત્યુ જયારે આવશે ને ત્યારે તમારા જ્યાં અટેચમેન્ટો રહેલા છે ને એ જ યાદ આવશે. તમે કોઈ કે ના હું તો કૃષ્ણનું નામ યાદ કરે, અરે કૃષ્ણ આવા જ નહીં દે એનું નામ તમારા મોં ઉપર. કારણ કે કૃષ્ણ ભગવાન સ્વયં કહે છે ભગવદ્ ગીતાની અંદર 15મા ચેપ્ટરના 15મા શ્લોકમાં કે હું જ છું, એ કોઈને યાદ કરાવું છું ને હું જ છું, કોઈને ભૂલાડી દઉં છું. તો તમે ગમે એટલું અત્યારે કૂદકા મારો કે ના 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 મને તો કૃષ્ણનું નામ ચોક્કસ યાદ આવશે, કારણ કે મને તો હું તો આટલી ભક્તિ કરું છું. પણ જયારે મૃત્યુ આવશે ને ત્યારે જ્યાં તમારું અટેચમેન્ટ જે છે ને એ જ યાદ આવશે. ભાઈ કૃષ્ણએ તમને એનું નામ યાદ નહીં કરવા દે, પણ તમે સાચી ભક્તિ કરી હશે, આ ભગવદ્ ગીતા ભાગવતમ શ્રવણ કર્યું હશે, ભગવાનની માળા કરી હશે દિલથી, તો ભગવાન ચોક્કસ તમને યાદ કરાવશે. તમારું મન પેલા એમ જતું રહેતું હશે ને તો ભગવાન કોઈ ભક્તને મોકલી આપશે. તમે આઈસીયુમાં દાખલ હોય કે હોસ્પિટલમાં તો ભક્ત કોઈ આવે, તમે જોયું હશે ઘણા બધા ભક્તો પછી તમારા આગળ ચાન્ટિંગ કરે હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તમે બધું જોયું હશે, આ બધું આપણે નોર્મલ પ્રેક્ટિકલ થાય જ છે, રાઈટ? અમારે હિઝ ગ્રેસ પ્રેમસિંધુ પ્રભુના મમ્મી જયારે હોસ્પિટલમાં હતા, શી વોઝ અબાઉટ ટુ પાસ, તો અમે કેટલા બધા ભક્તો અમે રોજ જતા હતા, અમે એમના અલ્ટરનેટિવ અમે બધા જતા હતા એમના હોસ્પિટલમાં.
અને રોજ ભગવાનની જોર જોરથી માળા કરી અને ભગવાનના નામ લઈ અને કીર્તન કરી અને વિચારો એમની શું ગતિ હશે, ને પોતે ભક્ત હતા તો એમની શું ગતિ થઈ હશે, એમને ડેફિનેટલી ભગવાન પ્રાપ્ત થયા હશે. તો તમને એવું લાગે છે કે તમારા મૃત્યુ વખતે આવું થશે? આવા કોઈ ભક્ત આવીને તમે, કારણ કે ભક્તના સંગમાં તો આપણે રહેતા જ નથી. આપણે તો મટીરિયલ વ્યક્તિ જે બધા છે એ લોકો આવશે તો એ લોકો શું આવશે, કેળા લઈને આવશે અને 2 કેળાને ખાઈને જતા રહેશે, બીજું કશું નહીં કરે. અને હા, તો આપણે ભગવાનની ભક્તિમાં રહેવાનું છે, ભક્તોનો સંગ કરવાનો છે. આ ભક્તો જ તમને ભગવાનના દ્વારે લઈ જશે, બીજું કોઈ નહીં આવે તમારા જોડે. તમારા ઘરમાંથી ઘરવાળા પણ નહીં આવે, ઘરવાળા પણ હાથ ઉપર કરી દેશે, આ ભક્તો નહીં કરે. બરાબર? તો ભક્તિ કરો, ભક્તોના સંગમાં રહો, ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમનું પઠન કરો, શ્રવણ કરો, ભગવાનની માળા કરો ને મજા કરો. આ જ મજા છે, બીજી કોઈ મજા નથી. બરાબર. સમજ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? હું પૂછું? હા, બોલો. આપણે પેલા અવ્યક્ત, મધ્ય અને અવ્યક્ત એવી વાત કરી, એક શ્લોકમાં જોયું હતું, આઈ થિંક 28મો શ્લોક, અવ્યક્તાદિની ભૂતાની. એમાં એટલે મધ્ય પરિસ્થિતિ પહેલા જે આપણા જીવો હોય છે બધા એ અવ્યક્ત હોય છે, તે કયા લોકમાં હોય? એ મેં તમને સમજાવ્યું હતું મેં એ વખતે કે કયા લોકમાં હોય? હું સમજાવું. એ વખતે બ્રહ્માંડ ને કશું નથી, તો મહાવિષ્ણુ જે છે એના શરીર ઉપર ફ્લોટ કરી રહ્યા છે. ફ્લોટ કરે છે. ઓકે. મહાવિષ્ણુ તે અનંત, આપણે વિચારી ના શકીએ કે કેટલા મોટા છે મહાવિષ્ણુ, કેટલા વિશાળ કાય છે. વી કેન નોટ ઇમેજિન એટ ઓલ. ઓકે. મને એમ કે કોઈ લોકમાં હોય, એનો કયો લોક હોય એમ? કોઈ લોકમાં નથી. ઓકે, ખબર પડી. બધા લોક તો બધા ભસ્મ છે ને, બ્રહ્માંડ જ નથી, સ્પેસ છે, તો લોક કયા બાકી રહ્યા? ઉપરના લોકમાં તો છે ને, તમે બ્રહ્માંડમાં તમે વૈકુંઠમાં તો જવાના નથી, કારણ કે વૈકુંઠમાં હોય તો તમારો જન્મ થવાનો નથી, એટલે તમે મહાવિષ્ણુના બોડી ઉપર ફ્લોટ કરી રહ્યા છો. ઓકે. તો હવે આપણો ક્લાસ કાલે શુક્રવાર છે, કાલે નથી, શનિવાર છે, શનિવારે નથી, હવે રવિવારે આપણો ક્લાસ છે. તો ત્યાં સુધી તમે પ્રાર્થના છે કે તમે આ બધા રેકોર્ડિંગ છે એ બધા સાંભળજો, અને કોઈ પ્રશ્ન હોય તો પછી આપણે એનો ક્વેશ્ચન આન્સર કરીશું. ત્યાં સુધી તમને ધન્યવાદ, તમે લોકોએ મને બધાને ટાઈમ આપ્યો. ફરીથી મળીશું રવિવારે રાત્રે 8:30 વાગે. ત્યાં સુધી વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલગુરુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી પ્રભુજી, કૃષ્ણ. હરે કૃષ્ણ. શનિવારે 11 છે ને પ્રભુજી? શનિવારે 11 છે. 11 રવિવારે છે કે શનિવારે? શનિવારે. સેટરડે. હા, તો શનિવારે 11 છે. આઈ જસ્ટ વોન્ટ ટુ ચેક કે પારાયણ કરે છે, ને રવિવારે પારાયણ છે 7:42 થી માંડીને 11:41 વચ્ચે પારાયણ કરવાનું છે રવિવારે. શનિવારે ફાસ્ટિંગ છે, તો શનિવારે ફાસ્ટ કરજો બધા. ચોક્કસ. ઓકે. ઓકે. હરે કૃષ્ણ બધા. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. કોટી પ્રણામ. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કોટી પ્રણામ. પ્રણામ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ વૈશાલી બેન, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.